આવી અક્ષરધામથી અવનિમાં ઐશ્વર્ય મુક્તો લઈ શોભે અક્ષર સાથ સુંદર છબી લાવણ્ય તેજોમયી કરતા દિવ્ય સદા રહે પ્રગટ જે સાકાર સર્વોપરી સહજાનંદ કૃપાળુને નિત્ય નમો સર્વાવતારી હરી મંગલમૂર્તિ મહાપ્રભુ શ્રી સહજાનંદ સુખરૂપ ભક્તિ ધર્મ સુત શ્રી હરિ સમરુ સદાયનુપ કૃપા કરો મુજ ઉપરે સુખ નિધિ સહજાનંદ ગુણ તમારા ગાવવા બુદ્ધિ આપજો સુખ કંદ ગુણ તમારા ગાવવા બુદ્ધિ આપજો સુખ કંદ ચરિત્ર ગાવું પ્રભુજી તમારા અખંડ સૌભાગ્ય ગણી અમારા ઈચ્છા ઉરે જ પ્રભુજી મારી સ્મૃતિ રહો અંતરમાં તમારી સ્મૃતિ રહો અંતરમાં તમારી ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ ઓમ શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ ઓમ શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજાય નમો નમઃ ઓમ શ્રી ભગતજી મહારાજાય નમો નમઃ ઓમ શ્રી શાસ્ત્રીજી મહારાજાય નમો નમઃ ઓમ શ્રી યોગીજી મહારાજાય નમો નમઃ ઓમ શ્રી પ્રમુખ સ્વામી મહારાજાય નમો નમઃ સ્વામિનારાયણ ભગવાન આ પૃથ્વી ઉપર પધાર્યા. એમણે પૃથ્વી ઉપર પધારીને જે ચરિત્રો કર્યા છે એ ચરિત્રોની અંદર શાંતિ રહી છે એવું તેમણે સ્વમુખે જ કહેલું છે. અને એમનો મહિમા કરતા પણ મહારાજ પોતે જ ગરડા પ્રથમના 3જા વચનામૃતમાં જણાવે છે કે અમારા જે લીલા ચરિત્ર છે એને ભક્તોએ સંભાળી રાખવા, અને એ લીલા ચરિત્રની જો અંતકાળે સ્મૃતિ થઈ આવે તો એને યોગ્ય કરીને અમારી સ્મૃતિ થઈ આવે. અને ફાયદો બતાવતા કહે છે કે અમારી સ્મૃતિ થાય તો તમને અંતે અક્ષરધામની પ્રાપ્તિ થાય. શાસ્ત્રોમાં પણ આવી વાત કરી છે કે ભગવાનનો ભક્ત હોય અથવા કોઈ પણ વ્યક્તિ હોય, જો અંતકાળે ભગવાનની સ્મૃતિ થઈ આવે અને ભગવાનનું સ્મરણ કરતા કરતા જો દેહ છોડે તો અંતકાલે ચ મામેવ સ્મરણ મુક્ત્વા કલેવરમ, અંતકાળે મારી સ્મૃતિ કરતા કરતા જો દેહનો ત્યાગ કરે સ યાંતિ મામ, તે મારા ધામને પામે છે. પણ જે ભગવાનનો ભક્તો ન હોય, જેણે ભગવાનના લીલા ચરિત્ર સંભાળવાની ટેવ ન પાડી હોય,
એવી વ્યક્તિ એવી ઈચ્છા રાખે કે અંતકાળે જો ભગવાનનું નામ લેવાય અને ભગવાનના ધામની પ્રાપ્તિ થતી હોય તો આખી જિંદગી મહેનત કરવાની, સ્મૃતિ કરવાની, મંદિરે જવાની, સાધના કરવાની કંઈ જરૂર નહીં. છેલ્લે અંતકાળે ભગવાનનું નામ લઈ લેશું, પણ એવી રીતે અંતકાળે કંઈ નામ લઈ શકાય નહીં. જેમ આપણે કોઈ દિવસ પ્લેન ચલાવ્યું ન હોય અને પછી અંતકાળ આવે ત્યારે કંઈક જો આ પ્લેન છે છેક ભગવાનના ધામ સુધી પહોંચે છે, લે ચાવી ચલાવીને જતો રહે, તો આપણે ચલાવી શકીએ નહીં. પ્લેન તો શું, પણ સાયકલ પણ ચલાવી શકાતી નથી. એને પણ શીખવા અથવા તો એને શું કહેવાય ચલાવવાની ટેવ પાડવી પડે છે, શીખવી પડે છે. તો ભગવાનની સ્મૃતિ પણ છેલ્લી સેકન્ડે, છેલ્લા સમયે આપણે ઈચ્છીએ કે ભાઈ હવે હું કરી લઈશ, તો એ થતી નથી. એ તો જિંદગીભર જે કર્યું હોય એ જ યાદ આવે છે. એટલા માટે ભગવાનના જે લીલા ચરિત્રો છે એને સંભાળવાની પણ ટેવ પાડવી પડે અને એના માટે ખૂબ પ્રયત્ન કરવો પડે છે. જગત સંબંધી જે કંઈ છે તે એકવાર જોઈએ, એકવાર સાંભળીએ તો એ યાદ રહી જાય છે, કારણ કે જન્મ જન્માંતરની એવી ટેવ છે. પણ ભગવાનના જે ચરિત્રો છે, ભગવાનના જે દિવ્ય કલ્યાણકારી ગુણો છે, લીલાઓ છે, એને પ્રયત્નપૂર્વક સંભાળવાની ટેવ પાડવી પડે તો જ સાંભળે છે. અને સાંભળે ને તોય પણ ભેળસેળ્યું, એમાં પણ વળી કંઈક બીજું ભળી જાય છે. એટલે ભગવાનના જે લીલા ચરિત્રો એની જે સ્મૃતિ કરવી એ જબરજસ્ત એક સાધના છે. એટલા માટે મહારાજે પ્રથમના પહેલા વચનામૃતમાં કહ્યું છે, કઠણમાં કઠણ સાધન કયું? તો ભગવાનના સ્વરૂપમાં મનની અખંડ વૃત્તિ રાખવી ને એ સૌથી કઠણ છે. ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખવા માટે પછી એમના ચરિત્રો છે, ચેષ્ટાઓ છે, લીલાઓ છે, એ દ્વારા ભગવાન સુધી આપણે પહોંચી શકીએ. તો એવી એક અદ્ભુત સાધનાની વાત સ્વામિનારાયણ ભગવાને સમજાવી છે અને સાધનાને સરળ બનાવી છે ચરિત્રો દ્વારા. ભગવાનના જે ચરિત્રો છે એ ભગવાનના સ્મૃતિ, ભગવાનના જે ચરિત્રો છે ભગવાન સ્વરૂપ જ છે. ભગવાનની સ્મૃતિ કરીએ કે એમના ચરિત્રની સ્મૃતિ કરીએ, કે ચરિત્ર દ્વારા પણ ભગવાનની જ સ્મૃતિ થાય છે. એટલે ભગવાનની સ્મૃતિ કરો, એમની મૂર્તિની સ્મૃતિ કરો, કે એમણે કરેલી જે લીલા કે ચરિત્રની સ્મૃતિ કરો, એ બંને એક જ છે એવું મહારાજ પોતે જ સ્વમુખે કહે છે. હરિ કે ચરિત્ર મહારસ રૂપા, જો પાવત સો અતિ સુખ રૂપા. અનંત કોટિ બ્રહ્માંડ કે સુખા, અનંત કોટિ બ્રહ્માંડ કે સુખા. હરિ ચરિત્ર આગે સબ લુખા, હરિ કે ચરિત્ર આગે સબ લુખા. હરિ કે ચરિત્ર હરિ સમજાના, यह दोनों में भिन्न माना. अमृत आगे अन्य रस जोई, फीके से फीके ही लागत सोई. हरि के चरित्र हरि सम जाना. ભગવાનના જે ચરિત્રો છે એ પણ ભગવાન જેવા જ છે. આપણે એની ટેવ નથી પાડી. જેની ખરેખર ટેવ પાડી હોય ને, એકવાર એ રસનો જે સ્વાદ ચાખે ને પછી એને બીજી વૃત્તિ જાય નહીં. પણ એને માટે થોડીક સાધના છે કે એની સ્મૃતિ કરવાની ટેવ પાડવી જોઈએ. વહેલી સવારથી સાંજ સુધી આપણી જે પોતાની દૈહિક ક્રિયા છે એ જ ક્રિયાની સાથે સાથે સહજ સ્મૃતિની ટેવ પાડવાની. આપણે જે ક્રિયા કરીએ છીએ એવી જ ક્રિયા ભગવાને પણ કરી હોય. આપણી ક્રિયા અને ભગવાનની ક્રિયામાં ફરક છે. તો એ ક્રિયાને જો આપણે સંભાળીએ, ભગવાનની ક્રિયાને આપણી દૈહિક ક્રિયાની સાથે સાથે, તો એ લીલા ચરિત્રની સ્મૃતિ થઈ જાય અને એને કરીને આપણને અખંડ શાંતિનો અનુભવ થાય અને છેલ્લે અંતે ભગવાનના ધામની
પ્રાપ્તિ થાય છે. તો આવા ભગવાનના ચરિત્રોની અંદર આ પ્રમાણે સુખ રહેલું છે. ભગવાનના ચરિત્રનો આવો અદ્ભુત મહિમા છે. એ ચરિત્રોની જો સ્મૃતિ થાય તો અંતર નાચી ઉઠે. નિષ્કુળાનંદ સ્વામી, સ્વામિનારાયણ ભગવાનના હયાતીના સંત છે. એમણે ભગવાનની સહજ સ્મૃતિ કેવી રીતે કરવી એની અદ્ભુત રીત બતાવી છે. આપણે પણ મહારાજના દર્શન કર્યા હોય. અત્યારે એ જ મહારાજ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા વિચરી રહ્યા છે. એમનું થોડુંક જો અનુસંધાન રાખીશું તો એમની દરેક ક્રિયા સવારથી સાંજ સુધીની આપણે નજરે નિહાળી છે. પણ નિષ્કુળાનંદ સ્વામી જેવી ટેવ પાડી હતી. એમણે જે રીતે મૂર્તિના દર્શન કર્યા હતા ને, એવા દર્શન કરવાની, એવા ચરિત્રોને નિહાળવાની, એની સ્મૃતિ કરવાની આપણે ટેવ નથી પાડી. એટલે કોઈ વાર આપણને એ જ પ્રાપ્તિ થઈ હોવા છતાં પણ અંતર સૂનું અથવા લુખું લાગે છે. સત્સંગ રસમય છે છતાં નીરસ લાગે છે. કારણ કે એ જે ભગવાનનું દિવ્ય સુખ, એનું સાનિધ્ય આપણે સત્સંગ કરતા હોય ને ત્યારે જ માણીએ છીએ. પણ એકાંત હોય, એકલા બેઠા હોઈએ, હરતા ફરતા હોઈએ, બીજી ક્રિયા કરતા હોઈએ, ત્યારે આપણે આવું અનુસંધાન રાખ્યું નથી, રાખી શકતા નથી, એની ટેવ પાડી નથી. એટલે આપણને સૂનું લાગે છે. બાકી અદ્ભુત આપણને પ્રાપ્તિ થઈ છે. એ જ ભગવાનને જે દાદાના દરબારમાં લીમતરુ નીચે મહારાજ વિરાજતા હતા અને જે લીલાઓ, ક્રિયાઓ, ચેષ્ટાઓ કરતા હતા, એ જ સંત સ્વરૂપે આજે આપણે નજરે નિહાળી રહ્યા છીએ. પણ આપણે કોને પ્રસંગ કહીએ છીએ? આપણને પર્સનલ બોલાવ્યા હોય, આપણો હાથ પકડ્યો હોય, આપણને કંઈક દિવ્ય સ્મૃતિ આપી હોય, એને જ આપણે પોતાનો પ્રસંગ ગણીએ છીએ. પણ એ ભગવાનના જે લીલા છે, એના જે ચરિત્રો છે, એની જે ક્રિયા છે, આપણી ક્રિયા કરતા જુદી છે. એ કલ્યાણકારી છે, દિવ્ય છે. એની જો સ્મૃતિ કરીએ, એની ટેવ પાડીએ ને, તો ખરેખર આપણું અંતર નાચી ઉઠે. કેવી રીતે ટેવ પાડવી? તો જે જગ્યાએ ભગવાને છેલ્લા મધ્યના 35ના વચનામૃતમાં મહારાજે પોતે જ કહ્યું છે, ભગવાન જ્યારે પૃથ્વી ઉપર અવતરે છે ત્યારે એકાંતિક ધર્મના સ્થાપનને અર્થે અને પોતાના લાડીલા ભક્તોને લાડ લડાવવા માટે અવતરે છે. પોતાના ભક્તો ઉપર કરુણા કરીને પરમાત્મા પરબ્રહ્મ અનેક ચરિત્રો કરે છે. એ ચરિત્રોના અનેક જીવોના કલ્યાણનું સાધન બની જાય છે. તો મહારાજ કહે છે કે તમે સર્વે છો તે મને ભગવાન જાણો છો. તે અમે જ્યાં જ્યાં ઉત્સવ સમયા કર્યા હોય ને જે ઠેકાણે પરમહંસ બ્રહ્મચારી તથા હરિભક્ત સત્સંગી બાઈ ભાઈ સર્વે ભેગા થયા હોય ને અમે કીર્તન ગવરાવ્યા હોય, વાર્તા કરી હોય ને અમારી પૂજા થઈ હોય, એ આદિક જે અમારા ચરિત્ર લીલા તેને કહેવા અને સાંભળવા ને તેનું મનમાં ચિંતન કરવું માટે એવા જે અમારા એ સર્વે ચરિત્ર, ક્રિયા તથા નામ સ્મરણ તે કલ્યાણકારી છે. નિષ્કુળાનંદ સ્વામી એવું નોંધે છે. નિષ્કુળાનંદ કાવ્ય નામનો જે ગ્રંથ છે, એ ગ્રંથના નાના મોટા 22 ગ્રંથો સમાયેલા છે. જેમ પુરુષોત્તમ પ્રકાશ, વચન વિદ્ધિ, સાર સિદ્ધિ, ભક્તિ નિધિ, સ્નેહ ગીતા, હરિબળ ગીતા, એવી રીતે એ ગ્રંથની અંદર એક ગ્રંથ છે, એનું નામ છે હરિસ્મૃતિ. ભગવાનની સ્મૃતિ કેવી રીતે કરવી? હરિ એટલે ભગવાન અને એની સ્મૃતિ. આપણને એવું કે સ્વામીશ્રીની સ્મૃતિ કરો, મને લાગે આંખ બંધ કરીને 5-10 મિનિટ બેસીએ ને તો આમ થાય હવે ક્યારે આંખ ખોલવાની, કઈ શું સ્મૃતિ કરવી? આપણને ટેવ નથી પાડે ને. એટલે હરિસ્મૃતિની અંદર નિષ્કુળાનંદ સ્વામી 7 પ્રકરણ લખ્યા છે. અદ્ભુત પ્રકરણ છે. એની અંદર ભગવાનની સ્મૃતિ કેવી રીતે કરવી, એમના લીલા ચરિત્રો કેવી રીતે સંભાળવા, યાદ રાખવા, એવું બહુ અદ્ભુત રીતે વર્ણવે છે. લખે છે નિષ્કુળાનંદ સ્વામી, જમતા જોયા છે. મેં ભગવાનને જમતા જોયા છે. આમાંથી આપણે કોને નથી જોયા જમતા? કો પણ જમતા જોયા છે એની વાત કરવી તો કેટલી વાત કરીએ? એમાં તો શું વાત કરવી? જમતા જોયા. સ્વામીશ્રી બસ જમતા હતા ને અમે બેઠા હતા. પણ નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે મોહન મગદળ મોતૈયા જમતા જોયા છે. ભગવાનને મેં મોહનથાળ, મગદળ, મોતૈયા જમતા, સાટા જલેબી જમતા જોયા છે. પેંડા પતાસા જમતા જોયા છે. પાછળ જમતા જોયા છે એવું આવે. પણ જે વસ્તુ મહારાજ જમતા હોય, એક એક વસ્તુની એને એ વખતે નોંધ લીધી છે. ત્યારે અત્યારે
સારી રીતે લખી શકાય એવા પેન કે કાગળ નહોતા. એ વખતે લખવું ને એ પણ અઘરું હતું. પાછળ એક ખડિયો રાખવાનો શાહીનો અને એક કિત્તો એટલે કે પેન હોય ને વારે વારે શાહીના ખડિયામાં બોળવાની. અને એ છે ને બહુ અઘરું છે એ બેલેન્સ કરવું. એ કે જો વધારે ખડિયામાં કિત્તો બોળાઈ જાય ને તો જે લખેલું હોય ને એ બધું પણ બગડી જાય, કારણ કે શાહીનો ટીપવું પડે. ઓછું બોલાય તો એક બે શબ્દ કરો ને ત્યાં અક્ષર લખાતા બંધ થઈ જાય. પણ નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે મેં આ બધું એ વખતે નોંધ્યું, લખ્યું છે. અને એટલું જ નહીં, જમતા જોયા છે, નાથ નિરખ્યા છે, દ્રગે દીઠા છે, ભૂધર ભાળ્યા છે. આ એક એક પદની અંદર આવી સ્મૃતિ કરી છે. આમ તો ભાળવું, જોવું, દીઠવું એના બધાનો એકનો એક જ અર્થ થાય છે. પણ જેને સાચા અર્થમાં ભગવાનની સાથે લગન લાગે ને, જોડાણ થાય ને, એને એ જ વસ્તુ ગઈ. જેહી કો જેહી પર સત્ય સ્નેહા, જેને જેના પ્રત્યે સાચો સ્નેહ હોય, લગન હોય ને, એને પછી બીજું ગમે. સખી લાલી ચડી જેને લાલની, સખી લાલી ચડી જેને લાલની, મતવાલી રે મતવાલી રે, સદા માણે છે સુખ કે શબ્દનો સાચો છે શ્યામળો. ભગવાનની જેને લાલી ચડી ગઈ, એમાં એકવાર વૃત્તિ પરોવાઈ ગઈ ને તો બીજું બધું એને અહીં કહ્યું ને કે ફિક્કું લાગે. ભગવાનનું જે ચરિત્ર છે, ભગવાનની જે સ્મૃતિ છે, એમના જે લીલાઓ છે ને, એ અમૃત સમાન છે. એકવાર એમાં દ્રષ્ટિ પહોંચી જાય પછી એકની એક વાત કહેવાની હોય ને તો એને આનંદ આવે. આ દ્વિગુણો આનંદ થતો જાય, વધતો ને વધતો જાય. બીજી બધી કોઈની વાત કરવાની હોય ને તો કંટાળો આવે. આ ચરિત્રમાં એને આનંદ આવે, કારણ કે એમાં એની વૃત્તિ પહોંચી ગઈ છે. અને આવું બધું અદ્ભુત લખ્યા પછી હજી કે નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે મને જ્યારે જ્યારે સમય મળે, ન મળે તો સમય કાઢીને પણ હું શું કરું, હું તો ચિહ્ન ચરિત્ર ચેષ્ટા રે વારંવાર સંભારું છું. હું તો ચિહ્ન ચરિત્ર ચેષ્ટા રે વારંવાર સંભારું છું. મારા અંતરમાં અલબેલો રે શામળિયો સંભારું છું. મારા અંતરમાં અલબેલો રે શામળિયો સંભારું છું. મારા અંત સમયની મૂડી રે ભેગી કરી રાખીએ ને આપણે બેંક બેલેન્સ, આ બેંક બેલેન્સ છે. ભગવાનના જે ચરિત્ર છે, ચેષ્ટાઓ છે, ક્રિયા છે. અને મારા જે પ્રથમના 38ના વચનમાં જે દિવસથી સત્સંગ થયો એ દિવસથી ભગવાનના જો લીલા ચરિત્ર સંભાળી રાખે, એમ કહીને પછી રીત આ જ રીત બતાવી કે મેં જે ગામમાં ગયો, સભા કરી હોય, સત્સંગ કર્યો હોય તો સત્સંગ થયા ને 10-15 વર્ષ એ વખતે મહારાજ એવું લખ્યું છે. એ બધાની સ્મૃતિ કરે તો પણ ટેવ ન પાડી હોય ને તો આ કશું જ થતું નથી. અને જો ટેવ પાડી હોય તો એનો આનંદ સમાતો નથી, વર્ણવ્યો જતો નથી. તો એવા જે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ સ્વામિનારાયણ ભગવાન આ પૃથ્વી ઉપર પ્રગટ થયા. સંવત 1837 ચૈત્ર સુદ 9મીના દિવસે મહારાજે કૃપા કરી, કરુણા કરી આ પૃથ્વી ઉપર એમને અવતરણ કર્યું. ભગવાન પૃથ્વી પર અવતરે છે. એને આપણા જેવું જન્મ અને મરણ નથી, માતાના ઉદરમાં આવવું નથી, પણ એ કેવળ કૃપા છે. અખંડ છતા મુરારી થયા અવતારી, મનુષ્ય લીલા બતાવી ગુણ શા ઉચારું. છેલ્લાના 31માં કહ્યું ને મહારાજ, ધામની મૂર્તિ ગુણાતીત છે, એવી પૃથ્વી પર પધારેલી મૂર્તિ પણ ગુણાતીત, 3 ગુણથી પર. અખંડ છતાં મુરારી પોતાના ધામમાં પણ રહ્યા છે. અને એ જ ભગવાન કરુણાએ કરીને, કૃપાએ કરીને પોતાના ભક્તજનના મનોરથ પૂરવા કાર્યાણીનું 5 ભગવાનના અવતાર ધર્યાનું પ્રયોજન શું? તો પોતાના એવા જે પ્રેમી ભક્ત એના લાડ કોડ પૂરા કરવા માટે ભગવાન પૂર્ણ પુરુષોત્તમ નારાયણ આ પૃથ્વી ઉપર અવતરે છે.
અને પ્રથમનું જે 78નું વચનામૃત છે ને, એમાં મહારાજ વાત કરે છે. ભગવાન કહે છે કે અમે એવો સંકલ્પ કર્યો કે મૃત્યુલોકના જ્ઞાની અજ્ઞાની એવા જે મનુષ્ય તે અમને દેખો. ભગવાને આ પૃથ્વી પર આપણને મૃત્યુલોકમાં દેખાય એવો એમણે સંકલ્પ કર્યો, એટલે જે ભક્તો હતા ને એને ભગવાન દેખાયા. એવું કહેવાય છે કે વૈરાટ નારાયણે, બ્રહ્માએ પોતાના 50 વર્ષ અને 1.5 પોર સ્તુતિ કરી. બ્રહ્માનું 1 વર્ષ એટલે ખગોળ ભૂગોળનું વચનામૃત જે છે ને, એમાં લખ્યું છે કે બ્રહ્માજી એક પલક આમ મટકું મારે ત્યારે આપણા 664 વર્ષ જાય. આપણા 664 વર્ષ બ્રહ્માના એક પલકારામાં જાય તો દિવસ દરમિયાનમાં કેટલા પલકારા મારતા હોય આપણે, મટકા મારીએ તો કેટલો એનો લાંબો દિવસ થાય. આટલો લાંબો દિવસ, એટલી લાંબી રાત, એના પછી મહિના, એનું વર્ષ. તો બ્રહ્માજીએ પોતાના 50 વર્ષ અને 1.5 પોર ભગવાનની સ્તુતિ કરી કે ભગવાન તમે પૃથ્વી ઉપર પધારો. એ ભગવાન એમની સ્તુતિ સાંભળી. બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ ઘણી વાર કહેતા કે બ્રહ્માજીની સ્તુતિ સાંભળી અને પૂર્ણ પુરુષોત્તમ નારાયણ પૃથ્વી ઉપર પ્રગટ થયા. એ સદેહ તો 49 વર્ષ 1 માસ ને 11 દિવસ પૃથ્વી ઉપર રહ્યા. તો એમાં તો બ્રહ્માને તો ઝાંખી પણ નહીં થઈ હોય ને, કારણ કે એક મટકું મારે એમાં 664 વર્ષ જતા હોય તો 49 વર્ષના ટૂંકા સમયગાળામાં સમયને જો બ્રહ્માજીના સ્કેલમાં માપવામાં આવે તો એને કેટલો દર્શન થયા હોય. તો ભાગ્યશાળી તો આપણે સૌ કે ભગવાનના દર્શન આપણને થયા અને થાય છે. તો એ વખતે ભગવાન પૂર્ણ પુરુષોત્તમ નારાયણ પૃથ્વી ઉપર પ્રગટ થયા. પણ મહારાજે કહ્યું ને કે અમે સંકલ્પ કર્યો કે જ્ઞાની અજ્ઞાની એવા જે મનુષ્ય તે અમને દેખો. તો એ જે એમના સંકલ્પને પામ્યા એને એ ભગવાનના દર્શન થયા. ભગવાન પૃથ્વી ઉપર હોય પરંતુ આ આંખથી ઓળખાતા પણ નથી, કારણ કે આપણી આંખો છે એ બધું નથી જોઈ શકતી. બધું જે જોઈ શકે છે બધું ઓળખી શકતી નથી. બધી ઓળખી શકે એને પામી શકતી પણ નથી. એને માટે પણ બીજી દ્રષ્ટિની, જ્ઞાન દ્રષ્ટિની, શાસ્ત્ર દ્રષ્ટિની પણ જરૂર પડે છે. એવી રીતે ભગવાન પૃથ્વી પર પ્રગટ હોય ત્યારે એને ઓળખવા માટે પણ આપણી જે આ ચર્મચક્ષુ છે એ પણ કામ આવતી નથી. એને માટે દિવ્ય દ્રષ્ટિ જોવે. તમે અંતરની આંખે ઓળખી કરો સદગુરુ સંતનો સંગ, ઓળખાવું અંતરે. સંતોનો સમાગમ કરે તો સંત એને ભગવાનને ઓળખવાની દ્રષ્ટિ આપે. તો એવી રીતે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ પૃથ્વી ઉપર પ્રગટ થયા. ભગવાન પૃથ્વી ઉપર પ્રગટ થયા. શાસ્ત્રમાં એવું કહ્યું છે કે ભગવાન ક્યારે ક્યારે પૃથ્વી ઉપર પ્રગટ થાય. કોઈ એવું કહે કે ભગવાન તો ત્રિયુગી છે, એટલે સતયુગ, દ્વાપર અને ત્રેતા 3 જ યુગમાં પ્રગટ થાય, કલીમાં પ્રગટ ન થાય. તો ભાઈ ભગવાન કળયુગમાં આવ્યા ક્યાંથી? ઘણા બધા હજી પણ એવા છે કે જે લોકો ભગવાનને કળયુગમાં અવતરવાની વાત માનતા નથી. ભગવાન કળયુગમાં અવતરે જ નહીં, કારણ કે કલી એ કલહ અશાંતિનો યુગ છે અને એવા યુગમાં ભગવાન આવે નહીં. પણ શાસ્ત્રમાં એવા વચન છે કે ભગવાન છે ને આવા સમયમાં જ અવતરે છે. જબ જબ હોત ધર્મ કી હાની, બાઢત અધમ અસુર અભિમાની, તબ તબ ધરી પ્રભુ વિવિધ શરીરા, તબ તબ ધરી પ્રભુ વિવિધ શરીરા, હરહી કૃપા નિધિ સજ્જન પીરા, હરહી કૃપા નિધિ સજ્જન પીરા. જબ જબ હોત ધર્મ કી હાનિ, જ્યારે જ્યારે પૃથ્વી પર અધર્મ વ્યાપે છે ત્યારે અધર્મનું ઉચ્છેદન કરવા, ધર્મનું સ્થાપન કરવા માટે ભગવાન પૃથ્વી ઉપર પ્રગટ થાય છે.
કેવી રીતે પ્રગટ થાય? વિપ્રધેનું અરુસંતહિત લીન મનુજ અવતાર નિજ ઈચ્છા નિરમિત તનુ માયા કાલ વિકાર. વિપ્રધેનું અરુસંતહિત ધરો મનુજ અવતાર. આ બધાને માટે ભગવાન મનુષ્ય અવતાર ધારણ કરે છે અને એ રીતે આ પ્રમાણે અધર્મનો ઉચ્છેદ કરી અને ધર્મનું સ્થાપન કરે છે અને પોતાના પ્રેમી જે ભક્ત એના જે મનોરથ પૂરા કરે છે, એને લાડ લડાવે છે, એને પોતાની મૂર્તિનું દિવ્ય સુખ આપે છે. તો એવા જે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ આ પૃથ્વી ઉપર પ્રગટ થયા. સંવત 1837 ચૈત્ર સુદ નવમીની રાત્રે. સંવત 1837 ચૈત્ર સુધી નવમીની રાત્રે પ્રગટ્યા ઘનશ્યામ રૂપે ભગવાન. ફેલાએ આનંદ હાલ રડું અયોધ્યા સરયુ તટે સંભળાય મધુર જલ તરંગ હાલ રડું. સંવત 1837 ચૈત્ર સુધી નવમીના દિવસે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ કૃપા કરીને આ પૃથ્વી ઉપર એમને અવતરણ કર્યું, મનુષ્ય તન ધારણ કર્યું. એવા જે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ આ પૃથ્વી ઉપર કેટલું રહ્યા? હમણાં આ જેઠ મહિનો ચાલે છે ને, જેઠ સુદ દસમના દિવસે મહારાજે અંતર્ધાન થયા, અદૃશ્ય થયા, જતા નથી રહ્યા. જેમ સૂર્ય ઉગે ને ત્યારે આકાશની અંદર જે તારા હોય એ દેખાતા બંધ થઈ જાય છે. એવી રીતે મહારાજ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ સદેહે જે દેખાતા હતા એ સંત સ્વરૂપની અંદર અંતર્ધાન થયા. ત્યાં તો વસંત વેણ સાંભળું ને શ્રીજી વસે સાચા સંત માય રે બોલી હરી સામે રહ્યા. મહારાજ જયારે ગયા ને ત્યારની આ વાત છે કે ભગવાન પૂર્ણ પુરુષોત્તમ નારાયણ સદેહે જયારે પોતાનું દર્શન આપવાનું બંધ કર્યું ત્યારે એક સેકન્ડ માટે, એક સમય માટે શોક વ્યાપી ગયો. પણ એ જ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ લીમતરુ નીચે જે લીલાઓ કરી હતી, જે જ્ઞાન આપ્યું હતું, જે સ્મૃતિ આપી હતી, જે બોધ આપ્યો તો, પોતાના અવતાર ધર્યાનું પ્રયોજન નિરૂપ્યું હતું ને, એનાથી પ્રતીતિ થઈ. ત્યાં તો વસંત વેણ સાંભળ્યા, શ્રીજી વસે સાચા સંતમાય. આથી અદ્રશ્ય થઈને સંત દ્વારા પૃથ્વી પર પ્રગટ થયા. તો એ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ 1837 ચૈત્ર સુધી નવમીના પ્રગટ થયા. 11 વર્ષ સુધી છપૈયાને અયોધ્યામાં એમણે બાળ લીલાઓ કરી અને ત્યાર પછી એમણે ઘરનો ત્યાગ કર્યો. એને દિવ્ય વન વિચરણ, કલ્યાણકારી વન વિચરણની શરૂઆત કરી. એ પણ સંવત 1849 અષાઢ સુધી દસમીના દિવસે એમણે ઘરનો ત્યાગ કર્યો. 7 વર્ષ 1 માસ અને 11 દિવસ સુધી એમણે દિવ્ય કલ્યાણકારી વન વિચરણ કર્યું. સ્વામિનારાયણ ભગવાનના એટલા લીલા ચરિત્રો, ક્રિયાઓ છે. આપણે સૌ એમના આશ્રિત છીએ, આપણને ખ્યાલ છે. ફક્ત ટૂંકમાં કહીએ તો સામાન્ય રીતે ભગવાનના જે પૂર્વે અવતારો થઈ ગયા ને, મત્સ્ય કચ્છાદિક છે, રામ અને કૃષ્ણ, આ બધા જે ભગવાનના અવતારો થઈ ગયા ને, એમાં એ વખતે સમય, સંજોગ, સ્થિતિ કે જે ગણો તે નહોતું. એને કારણે એ કોઈ ભગવાનના એવા ચરિત્રો વિશેષ કરીને પ્રાપ્ત નથી. ભગવાન કૃષ્ણનો શ્રીમદ ભાગવત લીલા ચરિત્રનો ગ્રંથ કહેવાય. 12 સ્કંદ છે એમાં, પણ એમાં ફક્ત 10મા સ્કંદની અંદર જ ભગવાન કૃષ્ણના લીલા ચરિત્રોની વાત આવે છે. બાકીના 11 સ્કંદની અંદર તો અન્ય ભક્તોના આખ્યાનો આવે છે. એટલે 10મ સ્કંદ એક ભગવાન કૃષ્ણના લીલા ચરિત્ર છે. ભગવાન રામચંદ્રજી તો પૃથ્વી ઉપર 10,000 વર્ષ રહ્યા, પણ એ ભગવાન રામચંદ્રજીના લીલા ચરિત્રનું કોઈ જ ચરિત્ર પ્રાપ્ત નથી. ફક્ત 14 વર્ષની, 10,000 વર્ષમાંથી ફક્ત 14 વર્ષની લીલાઓનું જ વર્ણન આવે છે. મંથરાને કુબુદ્ધિ સુધીને એને દશરથની પાસે 2 વરદાન માગ્યા, ત્યાંથી શરૂઆત થાય. તે ભગવાન રામચંદ્રજી રાવણનો નાશ કરીને પાછા લંકામાં પધારે
ત્યાં સુધીનો. કેટલાકે કહ્યું ને, એક જ શ્લોકની અંદર આખી રામાયણની વાત કરી દીધી. આદો રામ તપોવનાધિગમનમ હૃત્વા મૃગમ કાંચનમ વૈદેહી હરણમ જટાયુમરણમ સુગ્રીવ સંભાષણમ વાલી નિગ્રહણમ સમુદ્રતરણમ લંકાપુરી દાહનમ પશ્ચાદ રાવણ કુંભકર્ણ હનનમ ચેતદ્ધિરામાયણમ. લો, આટલું રામાયણ છે. સ્વામિનારાયણ ભગવાન માટે એવું કહેવાય છે કે સ્વામિનારાયણ ભગવાને આ પૃથ્વી ઉપર આવીને કેવા ચરિત્રો, કેટલા ચરિત્રો કર્યા, કેવા પ્રસંગો, કેવી દિવ્ય લીલાઓ કરી. સ્વામિનારાયણ ભગવાનના સમકાલીન સંત આધારાનંદ સ્વામી, એમણે પોતે નોંધ્યું છે કે જે દિવસથી હું સંત થયો તે દિવસથી છેલ્લા શ્વાસ સુધી સ્વામિનારાયણ ભગવાનની સાથે ને સાથે નથી રહ્યો. અને કોઈ એવું તો બને જ નહીં ને, સાથે ને સાથે રહેવાનું તો કેવી રીતે શક્ય બને. તેમ છતાં પણ હું જ્યારે જ્યારે સ્વામિનારાયણ ભગવાનની સાથે રહ્યો હોઉં, એમણે સ્વમુખે કહ્યા હોય કે એમની સાથે રહેલા સંતોએ સ્વમુખે કહેલા ચરિત્રોની મેં નોંધ કરી. એ વખતના જે પેપર કાગળ હતા, પણ એમણે લખ્યું છે કે એક પાના ઉપર બીજું પાનું મૂકવામાં આવે તો 9 ફૂટ ઊંચાઈ એટલો ગ્રંથ થાય છે. એક પાના ઉપર બીજું પાનું મૂકો, એના ઉપર ત્રીજું પાનું મૂકો તો એની હાઈટ, એની ઊંચાઈ 9 ફૂટ થાય. આવો ગ્રંથ એ વખતની જે હસ્તલિખિત પ્રત મુંબઈ, અમદાવાદ, ગાંધીનગર અને સારંગપુર 3 લાઇબ્રેરીમાં અત્યારે છે. કોઈ વાર આપણે ત્યાં જઈએ તો એ ગ્રંથના દર્શન કરવાય. સ્વામિનારાયણ ભગવાનના ચરિત્ર, એને કહેવામાં આવ્યું હરિચરિત્રામૃત સાગર. હરિચરિત્રામૃત સાગર અત્યારે જે 2 ભાગ છે ને એના સંક્ષિપ્તકરણમાં કરેલા, પણ એ ચરિત્રનો ગ્રંથ, મૂળ ગ્રંથ આટલો મોટો છે. એક પાના ઉપર બીજું પાનું મૂકવામાં આવે, એનું ત્રીજું પાનું મૂકવામાં આવે તો એની હાઈટ 9 ફૂટ થાય છે. આટલા સ્વામિનારાયણ ભગવાનના દિવ્ય ચરિત્રો છે. તો 11 વર્ષ સુધી છપૈયામાં જે એમણે લીલાઓ કરી ને, કેટલી લીલાઓ કરી હોય. આપણે તો એક છપૈયા માત્રની લીલા હવે પૂરી થઈ ગઈ. આપણે એ ભગવાને 7 વર્ષ 1 માસ ને 11 દિવસ સુધી દિવ્ય કલ્યાણકારી વન વિચરણ કર્યું. સંસ્થાના વિદ્વાન સંત પૂજ્ય વિવેક સાગર સ્વામી સ્વામિનારાયણ ભગવાનનું દિવ્ય કલ્યાણકારી જે વન વિચરણ છે ને, એની 1 મહિના સુધી કથા કરે છે. શ્રી હરિ વન વિચરણ એની 1 મહિના સુધી કથા કરે છે. તો એ પણ સમયના અભાવે આપણે પણ વન વિચરણને પણ કેટલું અને કેવી રીતે જોઈ શકીએ. તો ભગવાનના આટલાને આવા અગાધ દિવ્ય ચરિત્રો છે. તો આ પ્રમાણે વન વિચરણ કરતા કરતા 7 વર્ષ 1 માસ ને 11 દિવસ જ્યારે પૂરા થાય છે, ત્યારે એમનું જે વન વિચરણ છે ને, એને લોજની અંદર અલ્પ વિરામ આપે છે. લોજની વાવ ઉપર અવતારી આવી બેઠા બટુક બ્રહ્મચારી. લોજની વાવ ઉપર મહારાજે આવીને અલ્પ વિરામ કર્યો. અને ત્યાં સદગુરુ રામાનંદ સ્વામીનો આશ્રમ હતો. એ આશ્રમમાંથી એક સંત સુખાનંદ સ્વામી પાણી ભરવા માટે આવે છે. વરણીના એને દર્શન થાય છે, એની વૃત્તિ એમાં ચોંટી જાય છે. રામાનંદ સ્વામીના જે શિષ્યો હતા ને, એ બધાએ એવું નક્કી કરેલું કે રામાનંદ સ્વામી સિવાય બીજા કોઈને ભગવાન માનવા નહીં. પણ વર્ણિના પ્રથમ દર્શને સુખાનંદ સ્વામીને એવી પ્રતીતિ થાય છે. અને આગળનો ઇતિહાસ આપણે જાણીએ છીએ. તો 1856 શ્રાવણ વદ 6ના દિવસે મહારાજ લોજની અંદર પોતાના દિવ્ય કલ્યાણકારી વિચરણને અલ્પ વિરામ આપે છે, ત્યાં સ્થિર થાય છે. અને આ પ્રમાણે આપણે સૌ જાણીએ છીએ કે પછીની જે લીલાઓ મહારાજે જે ત્યાં આગળ કરી, તો પછી રામાનંદ સ્વામીનો યોગ થાય છે, દીક્ષા આપે છે, અને આ પ્રમાણે પછી તો ધર્મધુરાઈ સોંપે છે. તો એ રીતે એ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ આ પૃથ્વી ઉપર પધાર્યા અને એમણે આ પ્રમાણે અહીંયા પૃથ્વી પર આવીને અનંત પ્રકારની લીલાઓ કરી, અનંત પ્રકારના ચરિત્રો કર્યા અને પોતાના જે દિવ્ય ભક્તો હતા એને સુખ આપ્યું. એ ગુજરાત સૌરાષ્ટ્રની ભૂમિ કેવી
ભાગ્ય મોટા એહ ભૂમિના, જ્યાં હર્યા ફર્યા હરિયાપ. પાવન થઈ એહ પૃથ્વી હરિચરણ ને પ્રતાપ. એ ભૂમિના મોટા ભાગ્ય, જે ભૂમિમાં પૂર્ણ પુરુષોત્તમ નારાયણે સ્વયં વિચરણ કર્યું, હર્યા ફર્યા હરિ આપ. તો એ સૌરાષ્ટ્રની ભૂમિ છે ને, એ અવતારો ભક્તોની સંતોની ભૂમિ કહેવાય. ભારતની ભૂમિ છે એ ભૂમિ જ ભાગ્યશાળી છે. એમાં પણ આ સૌરાષ્ટ્રની જે ભૂમિ છે એ વિશેષ ભાગ્યશાળી છે, કારણ કે ત્યાં આગળ સમર્પણની ગાથાઓ ગવાય છે. ભગવાન કૃષ્ણે ત્યાં અંતિમ લીલાઓ કરી છે. ભગવાન રામે પણ આ ભૂમિને પાવન કરેલી છે. અને આ ભૂમિની અંદર આ પ્રમાણે કેટલાય એવા સંતો અને ભક્તો અવતરેલા છે. અને એ ભૂમિને આ પ્રમાણે અદ્ભુત ચરિત્રો કરેલા છે. મીરાબાઈએ એ ભૂમિની અંદર ગુજરાતની ભક્તિ ભીની કરેલી છે. નરસિંહ મહેતાએ જ્યાં કરતાલ લઈ અને હરિતલની ધૂન મચાવેલી છે. સાધુ સંતો સિદ્ધોની ભૂમિ કહેવામાં આવે છે. જ્યાં આગળ ગરવા ગિરનારની ઉપર સંતો ભગવતોએ ભગવાન માટેની આરાધના અને સાધના કરેલી છે. એવી જે સૌરાષ્ટ્રની ભૂમિ છે, એ ભૂમિની અંદર પૂર્ણ પુરુષોત્તમ નારાયણે પોતાની દિવ્ય લીલાઓ વિસ્તરી છે. ભગવાન પૂર્ણ પુરુષોત્તમ નારાયણ પ્રગટ થયા, એમણે જો વન વિચરણ ચાલુ ને ચાલુ રાખ્યો હોત તો જેમ અન્ય પ્રાંતોમાં ફર્યા એવી રીતે ગુજરાતમાંથી પણ બહાર નીકળી ગયા હોત તો આપણે જે ગુજરાતીમાં ભગવાનના લીલા ચરિત્રોને ગાઈ અને આનંદ માણીએ છીએ એવો ગાવાનો આપણને લાભો મળ્યો ન હોત. તો એ સૌરાષ્ટ્રની ભૂમિને ભગવાને પોતાની કર્મભૂમિ બનાવી. એ સૌરાષ્ટ્રની ભૂમિની અંદર ભગવાન સ્વામિનારાયણના ગુરુ રામાનંદ સ્વામીનો આશ્રમ હતો. અને એ રામાનંદ સ્વામી વર્ષોથી કહેતા આવતા હતા, હું તો ડુગડુગીનો વગાડવા વાળો છું, ખરો ખેલનો ભજવનાર આવશે. અને પૂર્ણ પુરુષોત્તમ નારાયણ આ ભૂમિમાં પધાર્યા અને એમણે અદ્ભુત આવી લીલાઓ કરી. આપણે આ 3 દિવસ સુધી સ્વામિનારાયણ ભગવાનના જે લીલા ચરિત્રો 4 દિવસ સાંભળવાના છીએ, તેમાં એક ભક્તનું મુખ્ય મધ્યબિંદુ રાખી, કેન્દ્રમાં રાખી અને સ્વામિનારાયણ ભગવાનના ચરિત્રો કહેશું. આમ તો પૂજ્ય આત્મ સ્વરૂપ સ્વામીની ઈચ્છા હતી કે સ્વામિનારાયણ ચરિતમ એટલે કે સ્વામિનારાયણ ભગવાનનો જન્મ થયો ત્યાંથી તે મહારાજનો અંતર્ધાન લીલાનો દિવસ અહીંયા નજીક આવે છે. પરંતુ આ 4 દિવસના ટૂંકા ગાળાની અંદર આગળ જે આપણે વાત કરી એ બધા ચરિત્રોને ટૂંકમાં પણ સમાવી લેવા શક્ય ન લાગતા સવારે અને સાંજે ભક્તોનો સમુદાય પણ શું કહેવાય કથા રસ ન જળવાઈ રહે. કારણ કે સવારે જે બધાને આવવાની અનુકૂળતા ન હોય તો સાંજે અહીંયાથી આખ્યાન શરૂ કરીએ તો પણ કંઈ બહુ એટલી મજા આવે નહીં. એટલા માટે સ્વામિનારાયણ ભગવાનના જ ચરિત્રો, પરંતુ 2 ભક્તોના આખ્યાન દ્વારા આપણે વિશેષ એ જ બધા ચરિત્રોને આટલા દિવસમાં સમાવવાનો પ્રયત્ન કરીશું. એમાં સાંજની સભામાં આપણે સ્વામિનારાયણ ભગવાનના મુખનું પાન સમા દાદા ખાચર, જે આપણા બધા ગ્રહસ્થ માટે અત્યંત આદર્શ ગણાય, એનું એક અદ્ભુત આખ્યાન અને એ દ્વારા મહારાજના જે ચરિત્રો એ સાંભળીશું. અને સવારની કથામાં મુક્તાનંદ સ્વામી એના ચરિત્રો, એના આખ્યાન દ્વારા સ્વામિનારાયણ ભગવાનના ચરિત્રોને સાંભળીશું. તો સૌરાષ્ટ્રની ભૂમિમાં મહારાજે પોતે આવી રીતે પોતાની જે કર્મભૂમિ બનાવી એ ભૂમિની થોડીક આપણે વાત જાણીએ કે એ સૌરાષ્ટ્રની ભૂમિની અંદર જ્યાં આગળ મહારાજ પોતાનું ઘર માનીને 29 વર્ષ 1 માસ અને 27 દિવસ સુધી રહ્યા, તો એ ગઢપુરની ભૂમિ કેવી છે? આખી સમગ્ર સૌરાષ્ટ્રની ભૂમિ જ પાવનકારી અને કલ્યાણકારી દિવ્ય છે, પણ એ ભૂમિમાં પણ આ જે ગઢપુરની જે ભૂમિ છે ને, એક વિશિષ્ટ ભૂમિ છે. કેમ વિશિષ્ટ ભૂમિ છે? એવું કહેવાય છે કે ત્યાં આગળ માંડવ્ય ઋષિનો આશ્રમ હતો અને માંડવ્ય ઋષિ ત્યાં આગળ વર્ષોથી તપ કરતા હતા. ગઢપુરથી થોડેક આગળ આ પ્રમાણે જે ફૂલઝર ઝરો કહેવાય છે, ત્યાં આગળ પણ માંડવ્ય ઋષિનો આશ્રમ હતો અને એ બધી જગ્યામાં આ ઋષિ આવી રીતે તપ કરતા હતા.
અને એ તપોભૂમિની અંદર જ્યારે તેઓશીએ આ પ્રમાણે બહુ જ તપ કર્યું, ત્યારે એકવાર તપથી પ્રસન્ન થઈ અને આકાશવાણી દ્વારા એને એવો સંદેશો મળે છે કે આવતીકાલે ભગવાનના દર્શન થશે. અને બીજો દિવસનો સૂર્યોદય થાય છે. ભગવાનના દર્શનની રાહ જુએ છે, પણ એને મનમાં થાય છે કે હું આટલા સમયથી આવી રીતે અન્નસન્નનો ત્યાગ કરી એકાસને બેસી ભગવાનની આરાધના કરી રહ્યો છું, તો હવે મને ભગવાનના દર્શન થવાના છે, ભગવાનના દિવ્ય ચરણોનો મને સ્પર્શ થવાનો છે, તો હું સ્નાન કરી લઉં. આજુબાજુમાં જોયું તો ક્યાંય પાણી નહોતું. અને સ્નાન કરવાની ઈચ્છા થઈ. આટલા વર્ષ સુધી એને તપ કર્યું છે ને, તો એ તપની ફળશ્રુતિ રૂપે એમણે તરત જ આંખ બંધ કરી અને ગંગાજીનું અવતરણ કરવા માટે ગંગાજીને પ્રાર્થના કરી, તમે નીચે અવતરો, મારે સ્નાન કરવું છે, પાણીની વ્યવસ્થા કરો. પરંતુ ગંગાજી કઈ એવી રીતે આપણે બોલીએ તરત પૃથ્વી ઉપર અવતરે એવું તો ન બને. એને વાર લાગી અવતરતા. અને આ પ્રમાણે ઋષિએ જે જગ્યાએ બેઠા હતા ને ત્યાં જ પગે કરીને આમ પાટું મારી. તો એના તપના પ્રભાવે કરીને પાતાળમાંથી પાણીનો એક ઝરો ફૂટ્યો અને એ પાણી વહેવા લાગ્યું. ગુજરાતની અત્યારે જીવાદોરી સમી જે નર્મદા નદી છે ને, એ પણ જે જગ્યાએથી અત્યારે આવે છે કંટકેશ્વરજી, ત્યાં આગળ મૂળ સ્થાન નર્મદાનું જે ઉત્પત્તિ સ્થાન છે ને, ત્યાં આપણી ટચલી આંગળી જેટલી પાણીની સહેર પૃથ્વીમાંથી આપોઆપ ભારે નીકળે છે. અને ત્યાં મોટું મંદિર અત્યારે કર્યું છે અને ઘણા બધા હજારો લાખો ભક્તો નર્મદાના જે ઉત્પત્તિ સ્થાનના દર્શન કરવા માટે ત્યાં જાય છે. એવી રીતે આ માંડવ્ય ઋષિ જે જગ્યાએ તપ કરતા પાતાળ આમ પાટું મારીને પાતાળમાંથી પાણીનો ઝરો વહેવાનો શરૂ થયો અને એમાં એમણે સ્નાન કર્યું, ભગવાનના દર્શન કર્યા. પરંતુ એ જે પાણી પછી વહેવાનું ચાલુ થયું ને, એ પછી બંધ થયું નહીં. એ પાણી પછી ચાલતું ને ચાલતું રહ્યું. એ પછી એની જે એક નદી બની ગઈ. પણ એ જે પાતાળમાંથી નીકળેલું પાણી છે ને, એ તો પછી વહેવા જ લાગ્યું. તો એને બંધ કરવું કેવી રીતે? અને એ તો ગાંડાની માફક ગમે ત્યાં નીકળ્યું. એ વખતે પછી નદી થઈ, પછી ભગવાને દ્રષ્ટિ કરી એટલે પછી તો એ બંધ થયું. પણ એ વખતની જે નદી થઈ ને, એ નદીનું નામ પડ્યું ખેલો. ખેલા નદી જે આપણે કહીએ છીએ ને, એ આમ તો નદી કહેવાય એટલે સ્ત્રીલિંગ કહેવું જોઈએ, પણ એ ગાંડાની માફક પાણી વહેતું હતું એટલે એનું નામ ખેલો પડ્યું. અને એ ખેલા નદીમાં પૂર્ણ પુરુષોત્તમ નારાયણે સ્નાન કર્યું એટલે પછી એનું નામ ઉન્મત્ત ગંગા પડ્યું. હરિલીલામૃતની અંદર આ ઉન્મત્ત ગંગા આ જે ઉત્પત્તિનો અદ્ભુત મહિમા લખેલો છે. અને મહાત્મા લખ્યું છે કે એના ઉપરથી કોઈ પશુ પક્ષી ઉડે ને, એનું પણ કલ્યાણ થાય. એનું પાણી પીવે, એનો સ્પર્શ કરે. એ નદીમાં નીર પાણી ન હોય અને એ જે રજકણ હોય ને એ માથે ચડાવે ને, તો ગંગા સ્નાન જેટલું એમાં પુણ્ય થાય. એવો અદ્ભુત ઉન્મત્ત ગંગાનો મહિમા, એ સ્નાનનો મહિમા લખેલો છે. ઘેલા કાંઠે છે ગામ એનું ગઢપુર નામ ધામ, જૂનું પ્રખ્યાત સદા શ્રીજી તમો. એ ઘેલા નદીને કાંઠે એક ગામ છે, એનું નામ ગઢપુર છે. એ ગઢપુર ગામની અંદર શ્રીજીએ જે લીલાઓ કરી, શ્રીજીએ જે દિવ્ય ભક્તોને સુખ આપ્યા, એની અદ્ભુત વાતો અત્યારે આપણે સાંભળીશું. એવું કહેવાય છે કે રામાનંદ સ્વામીના ગુરુ આત્માનંદ સ્વામી, એ આત્માનંદ સ્વામીને 4 શિષ્યો હતા. મુક્તાનંદ, જુક્તાનંદ, રામાનંદ અને મેનનાથ. મુક્તાનંદ સ્વામી એટલે જે મુક્તાનંદ સ્વામીને આપણે આવતીકાલે સવારે વાત કરવાના છીએ એ નહીં, પણ આ આત્માનંદ સ્વામીના 4 શિષ્યો, એના નામ હતા. એકનું નામ મુક્તાનંદ, જુક્તાનંદ, રામાનંદ અને મેનનાથ. એ જે મેનનાથ હતા ને, એ મેનનાથની કૃપાથી, એમના આશીર્વાદથી દાદા ખાચરના જે પૂર્વજો, એમને આ પ્રમાણે આશીર્વાદ મળેલા. ઉન્નડ ખાચર અને રાણદેભાઈ, એમને આ મેનનાથના આશીર્વાદ મળેલા કે તમારા કુળ કુટુંબની અંદર એક ઉત્તમ ભક્ત થશે અને એ ભક્ત છે એ ભગવાનને તમારે ત્યાં ખેંચી લાવશે. અને એ પ્રમાણે મેનનાથના આ પ્રમાણે આશીર્વાદથી સ્વામિનારાયણ ભગવાનની કૃપાથી ભગવાન પૂર્ણ પુરુષોત્તમ નારાયણ પૃથ્વી પર પધાર્યા. ત્યારે એમની સાથે સમગ્ર ઐશ્વર્ય અને અક્ષર મુક્તો લઈને જ મહારાજ પધારેલા. આપણે સૌ સ્વામિનારાયણના આશ્રિત હોય, મહારાજનું પૃથ્વી ઉપર પધારવું
એમણે જે નાનું નિમિત્ત ગ્રહણ કર્યું એનાથી આપણે સૌ વિદિત છીએ, જાણીએ છીએ કે બદ્રિક આશ્રમને વિશે દુર્વાસાનો શાપ થયો અને એ સભાની અંદર જે બધા મુક્તો ભક્તો બેઠેલા એ બધાને પણ ભગવાનની સાથે આ પૃથ્વી પર અવતરવાનું થયું, જન્મ ધારણ કરવાનું થયું. તો એવા જે મુક્તો હતા એ મુક્તો મહારાજની સાથે જ આ પૃથ્વી પર પધાર્યા અને જુદા જુદા સ્વરૂપે અહીંયા આગળ પધાર્યા. કેટલાકની મહારાજે સ્વમુખે ઓળખાણ કરાવી, કેટલાકના પૂર્વજન્મની વાત પણ મહારાજે સ્વમુખે કહી કે આ તે પૂર્વે આ હતા. તો એવી રીતે આ જે કુટુંબની અંદર મેનનાથના આશીર્વાદથી આ પ્રમાણે એક મુક્તનો જન્મ થાય છે. એમનું નામ એભલ ખાચર. એભલ ખાચર માટે સ્વયં શ્રીજી મહારાજે એવું કહેલું છે કે તેઓ પરીક્ષિતનો અવતાર હતા. શ્રીમદ ભાગવતની અંદર પરીક્ષિત રાજાની જે કથા આવે છે એ પરીક્ષિતના અવતાર સમા એભલ ખાચર આ પ્રમાણે ગઢપુરની અંદર એમનો જન્મ થાય છે. એ એભલ બાપુને આ પ્રમાણે 2 પત્નીઓ હતા. એકનું નામ સુરપ્રભા દેવી અને એકનું નામ સોમપ્રભા દેવી. તો એમના જે પત્ની આ પ્રમાણે સુરપ્રભા દેવી હતા એમના થકી એમને આ પ્રમાણે 4 પુત્રીઓ થાય છે, જીવુબા, લાડુબા, પાંચુબા અને નાનીબા. અને સોમપ્રભા દેવી જે હતા એમના થકી એમને એક પુત્ર થાય છે જેનું નામ દાદા ખાચર. નાના હતા ત્યારે એને ઉત્તમ કુમાર, ઉત્તમ એવું એમનું નામ હતું, ઉત્તમ ખાચર, ઉત્તમ કુમાર. તો એ રીતે એભલ પરિવારની અંદર આ પ્રમાણે આવી રીતે 4 દીકરી અને 1 દીકરાનો જન્મ થાય છે. સ્વામિનારાયણ ભગવાન જ્યારે લોજની અંદર પધાર્યા ને ત્યારે 1856 શ્રાવણ વદ છઠના દિવસે મહારાજ પધાર્યા. અહીંયા આગળ દાદા ખાચરનો જે જન્મ થાય છે એ દાદા ખાચરનો જન્મ સંવત 1856 પોષ વદ છઠના દિવસે 1856ની સાલમાં જ પોષ વદ છઠના દિવસે થાય છે. એટલે કે શ્રીજી મહારાજ જ્યારે આ પ્રમાણે સૌરાષ્ટ્રની અંદર પધારે છે એ સમયે દાદા ખાચરનો હજી જન્મ થયેલો છે. મહારાજે સોરઠની અંદર ગુજરાતની અંદર પધાર્યા પછી રામાનંદ સ્વામીના સ્વધામ ગમન પછી આ પ્રમાણે સોરઠની અંદર બધે વિચરણ શરૂ કરેલું છે. અને રામાનંદ સ્વામી જે વિસ્તારમાં જતા હતા, વિશેષ કરીને તો કચ્છ ભુજની અંદર એ વખતે સત્સંગ હતો અને સોરઠમાં પણ સત્સંગ હતો. તો એ બધા જ ગામોની અંદર સહજાનંદ સ્વામીનું આ પ્રમાણે દિવ્ય વિચરણ થતું હતું. શ્રીજી મહારાજ સોરઠની અંદર જે દિવ્ય વિચરણ કરતા હતા એની જે ગાથા, એનો જે પ્રભાવ પ્રતાપ સમગ્ર ગુજરાતની અંદર પણ સંભળાતો હતો. અને એ ગુજરાતની અંદર એવો પ્રભાવ પ્રતાપ સંભળાતો હતો. તો એ વખતે સૌરાષ્ટ્રના 2 ભક્તો માચા ખાચર અને પૂંજો ડોડિયો એ બંને ભગવાનને શોધવા માટે ઘરેથી નીકળે છે અને બંને એક જગ્યાએ ભેગા થાય છે. મને સમાચાર પૂછે કે તમે કઈ બાજુ જાઓ છો? પહેલા એ કહ્યું તમે ક્યાં જાઓ છો? બંને કહ્યું કે હું ભગવાનને શોધવા માટે નીકળ્યો છું. એટલે કે હું પણ ભગવાનને શોધવા માટે નીકળ્યો છું. અક્ષરમૂર્તિ ગુણાતીતાનંદ સ્વામીએ લખ્યું છે ને, પૂર્વે મુમુક્ષુ ભગવાનને ખોળતા હતા. આ વાત સાચી છે કે ભગવાનને શોધવા માટે, ભગવાનને મેળવવા માટે ઘર બારનો ત્યાગ કરીને ભક્તો નીકળતા હતા. તો પાણીમીના પૂંજો ડોડિયો અને કારિયાણીના માચા ખાચર બંને ભેગા થાય છે અને આ ચર્ચા કરે છે. પછી બંને કહે છે કે 2 એક જ કામ માટે નીકળ્યા છે અને અહીંયા તો ભેગા થયા, પણ બંને જે રીતે જુદા જુદા નીકળ્યા હતા ને એવી રીતે જુદા જુદા જ હજી નીકળીએ. કારણ કે 2 જો સાથે નીકળીશું તો એના કરતા જો જુદા હશું ને તો 2માંથી એકને તો ભગવાનની ભાળ થાય. અને તને જો ભગવાન મળે તો તું મને ઓળખાણ કરાવજે, મને મળે તો હું તને ઓળખાણ કરાવીશ. આવો વિમર્શ કરી અને બંને જણા આ પ્રમાણે પાછા ભગવાનની શોધમાં નીકળ્યા. કારિયાણીના જે માચા ખાચર છે એને સોરઠની અંદર સ્વામિનારાયણ ભગવાનના દર્શન થયા અને પ્રથમ દર્શને એને પ્રતીતિ થઈ કે આ ભગવાનનો અવતાર છે. ભગવાન જ્યારે મનુષ્યાકૃતિ ધારણ કરે ને ત્યારે એને હાથ પગ નાક કાન આપણા જેવું જ હોય. અને એવી રીતે એકલા આટુલા જ્યારે સોરઠમાં બેઠા હોય અને એવા દર્શને પ્રતીતિ થવી ને એ બહુ અઘરી છે. અત્યારે પૂર્ણ પુરુષોત્તમ નારાયણને આપણને જે દર્શન થાય છે, અહીંયા ઘનશ્યામ મહારાજ સોનાના સિંહાસનમાં જે વિરાજમાન છે, જય 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 ઘનશ્યામ તુમારી, એ વાત ન્યારી જુદી છે. પરંતુ સોરઠની અંદર નથી હજી સંપ્રદાયની એવી કોઈ સ્થાપના થઈ નથી, કોઈ મઠ મંદિર કે એવા હજારો લાખોની સંખ્યામાં આશ્રિત ભક્તો
એ સમયે શ્રીજી મહારાજ વન વિચરણ કરીને શુક્લકડી એમનું જે શરીર છે એ કાયાની અંદર ભગવાનના દર્શન કરવા પ્રથમ દર્શને પ્રતીતિ લાવીને એ એમની કૃપાની જે વાત છે. બાકી ભગવાન પ્રગટ હોય ને ત્યારે મનુષ્ય ચરિત્ર, મનુષ્ય ભાવ આવે ને. પ્રગટ હોય પ્રભુજી જ્યારે જીવથી નવ ઓળખાય, મનુષ્ય ભાવ કલ્પ્યા કરે છે, પાછળથી ગુણ ગાય પ્રભુજી, પ્રગટ રહે સંતમાય. પ્રગટ ભગવાન હોય ત્યારે એના ચરિત્રની અંદર પ્રતીતિ આવતી, એના સ્વરૂપમાં પ્રતીતિ આવતી નથી. વચ્ચે એક સ્વામીજીનો પ્રસંગ યાદ કરી લઈએ, કારણ કે એમનામાં પણ ભગવાન પ્રગટ છે. પ્રસંગ મુંબઈનો જ છે અને આખો પ્રસંગ આંખની સામે ઇદમ યાદ આવે છે. પ્રમુખ સ્વામીજી મહારાજ મુંબઈમાં વિરાજમાન હતા અને મુંબઈના જ એક સંનિષ્ઠ જૂના હરિભક્ત નારાયણભાઈ પટેલ કુર્લાવાળા, એમના ઘરે એમનો એક પૌત્ર, એ પૌત્રને એવી ટેવ કે એનો જન્મ થયો ને થોડોક સમજનો થયો ને ત્યારથી પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજનો એક ફોટો, છબી, મૂર્તિ હંમેશા સાથે ને સાથે રાખી. હરતા ફરતા ખાતા પીતા જે આપણે કરવાની છે ને સાધના, એવી આ નાનો અબુદ્ધ બાળક એ જાણે કે અજાણે સ્વામીશ્રીની છબી સાથે રાખે અને આવી સાધના કરે. અને કોઈ પણ વ્યક્તિ એને બાપા બાપા કે, ઘણા બાળકોને એવી ટેવ હોય આંખમાં મોઢામાં આંગળી નાખે તો લે જ નહીં, આંગળી કઢાવો તો રૂમાલ રાખે, કઈ એવી વસ્તુ પકડી રાખે. અહીંયા આ વિદેશની અંદર બધી બે ટેડી બેર રાખીને બધા સૂઈ જતા હોય છે. એવી રીતે આ બાળક સ્વામીશ્રીની એક મૂર્તિ સાથે ને સાથે જ રાખે અને આખો દિવસ બાપા 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 બોલે. બાપા પ્રમુખ સ્વામી મહારાજ મુંબઈમાં વિરાજમાન છે અને મુલાકાતનો જે રીતે સમય નક્કી કર્યો તો એ પ્રમાણે નારાયણભાઈ પોતાના પૌત્રને લઈ અને મંદિરે પધારે છે. સ્વામીશ્રી રૂમમાં જાય છે અને સ્વામીશ્રી રૂમમાં આમ વિરાજમાન, સામે બાપા બેઠેલા છે સોફા ઉપર. બારણું ખોલ્યું, પેલો પૌત્ર સાથે છે, દાદા અને દીકરો બંને એમ પ્રવેશ કરે છે અને છોકરાએ રૂમની સુધી તો હોંશે હોંશે આવીને અરે ફોટો છે એમ લઈને પ્રવેશ કર્યો. જેવો બારણામાં પગ મૂક્યો ને, 5 હઠ કહેવાય છે, બાળ હઠ, સ્ત્રી હઠ, ઘોડા હઠ, જોગી હઠ અને રાજા હઠ. એ બાળકે ઉંબરામાં પગ મૂક્યો અને બ્રેક લાગી ગઈ. બસ એના દાદા આગળ હતા, એને આમ આંગળી ખેંચીને, પણ બાળક જયારે બ્રેક મારે ને, ગાડીની હેન્ડ બ્રેક ન છોડી હોય, ગાડી જેવી રીતે સ્ટોપ થઈ જાય ને એવી રીતે પછી કાંઈ કરાય નહીં. એને કહ્યું ચાલ બાપા પાસે. હવે મુલાકાતના સમયમાં તો શું છે કે એનો વારો હોય એટલે બીજા કે ચાલો ભાઈ જલ્દી, પેલું બાળક ખસે નહીં. દાદાએ કહ્યું ચાલ બાપાનું દર્શન કરવા. વધારે આમ પાછો પડતો જાય એટલે દાદાએ સહેજ વધારે આગ્રહ કર્યો ને હાથ ખેંચ્યો ને તો બાળકનું શસ્ત્ર શું, રોદનમ, રડવાનું શરૂ કર્યું. બાપા આ દ્રશ્ય જુએ છે. બાપાએ કહ્યું કે એને ત્યાં રહેવા દો. બાપા બહુ મનોવૈજ્ઞાનિક સાયકોલોજીસ્ટ છે ને, એની બધી સ્થિતિ પરિસ્થિતિ પામી જાય. સ્વામીશ્રીએ કહ્યું કે એને ત્યાં ઉભો રહેવા દો, તમે અહીંયાના વતી આવીને દર્શન કરી જાઓ. એટલે નારાયણભાઈ આવ્યા અને સ્વામીશ્રી પાસે આવીને એને રજૂઆત કરી, બાપા આખો દિવસ, હજી એમની સાથે ફોટો મૂર્તિ હતી, આખો દિવસ તમારો ફોટો સાથે ને સાથે હરતા ફરતા ખાતા પીતા સૂતો હોય તોય પણ સાથે લઈને સૂવે છે અને અત્યારે કોણ જાણે કેમ અહીંયા હઠ પકડી નથી આવતો. બાપાએ આપણા બધાની જે સ્થિતિ પરિસ્થિતિ એની એક માર્મિક ટકોર કરતા કહ્યું કે બાપા કે પરોક્ષમાં બધાને પ્રતીતિ છે. એ ફોટાને ભલે ને સાથે રાખે પણ પ્રગટ હોય ત્યારે એને સાથે રાખવા એ સાધના છે. એ સ્વરૂપને ઓળખવું ને એ અઘરું છે. તો અહીંયા આગળ પણ આ માચા ખાચર સ્વામિનારાયણ ભગવાનને સોરઠની અંદર એકાંકી એકલા બેઠેલા જુએ છે ને, એને પ્રથમ દર્શને પ્રતીતિ થાય છે, એને પ્રણામ કરે છે અને મહારાજના ચરણોમાં પોતાનું શીશ અર્પણ કરે છે કે મહારાજ અમારે ત્યાં તમે કારિયાણી પણ પધારો. મહારાજ એને જાણતા હતા કે આ ભક્તો સાચા ભાવથી જોડાયો છે, એને પ્રતીતિ આવી છે. મહારાજે કહ્યું હમણાં નહીં પણ જન્માષ્ટમીનો ઉત્સવ કરી અને ત્યાર પછી અમારું એ બાજુ વિચરણ ગોઠવાશે અને અમે દિવાળી પછી તમારે ત્યાં આ પ્રમાણે આવીશું. એવી રીતે મહારાજે એમને વાત કરી. માચા ખાચર તો મહારાજે આવી રીતે એમને જ્યારે વાત કરીને તો એ જાણીને ખૂબ એમને આનંદ થાય છે કે હા મહારાજનું એને દર્શન થયું
અને એ બધાએ આનંદ લઈ અને પોતાના ઘર તરફ હવે જાય છે. અનંતાજી મહારાજ મારે ત્યાં પધારશે, મારે ત્યાં ભગવાન પધારશે. અંતરમાં પ્રતીતિ આવી ગઈ ને, એનો જે રણકાર, એનો જે અવાજ છે ને નાભીમાંથી નીકળે, બાકી તો હોઠ બોલે, હૈયું ના બોલે. પણ આજે એનું હૈયું નાચતું હતું. ભગવાનના જે દર્શન થયા એને પ્રતીતિ થઈ. અને પાછા ફરતા એના પરિવાર, સગા સંબંધી ગઢડાની અંદર એભલ ખાચર છે, એમને ત્યાં જઈ એભલ બાપુના દરબારમાં રાત રહે છે. અત્યાર સુધીમાં કેટલી વાર એભલ બાપુના ઘરે માચા ખાચર આવી ગયા છે. આજનું એનું આગમન અનેરું છે. આજે જે અહીંયા આગળ આવ્યા છે ને, પણ એનો આનંદ સમાતો નથી. આજ આનંદ મારા ઉરમાં, એ નિષ્કુળાનંદ સ્વામીએ જે પ્રતીતિના પદ લખ્યા છે ને, એવો આનંદ આજે માચા ખાચરમાં છે. એને અંતરામ નાચી ઉઠેલું છે. એભલ પરિવાર માચા ખાચરને અત્યંત આવા આનંદિત જોઈ અને બધા ભેગા થાય છે એને કે બાપુ શું લાગ્યું, શું કઈ પ્રાપ્તિ થઈ, કોઈને લોટરી લાગી અને કઈ છાનો રે, એવી રીતે એને કંઈક આમ આખું એનો ભાવ જ જુદો જણાય છે. એટલે એભલ પરિવાર બધું એકત્રિત થાય છે અને એમને પૂછે છે કે બાપુ તમારા અંતરમાં આટલો અત્યો અનેરો આનંદ છે, એનું કારણ શું? એ વખતે સ્વામિનારાયણ ભગવાનનું જે જીવન ચરિત્ર છે એમાં હર્ષદભાઈએ લખ્યું છે કે પથ્થરને પીગળાવી દે ને એવી વાતો કરે છે. એના અંતરમાંથી એવી વાતો થાય કે શું એ સ્વરૂપ, ભગવાન સ્વામિનારાયણનું એ શું સ્વરૂપ છે. હૈયાને હચમચાવી નાખે છે. આસુરી દેવી બની જાય છે. પંચ વિષયના ભાવ જ્યાં નિર્મૂળ થાય છે, અંતરમાં શાંતિનો અનુભવ થાય છે, મનના સંકલ્પો શમી જાય છે, વાણીમાં દિવ્યતા છે, અલૌકિકતા છે, મૂર્તિ કામણગારી છે, મહામાનવ દેખાય છે. બીજા બધા તો માનવ હોય, આ મહામાનવ હજી એ કામણગારી મૂર્તિ, એનું હાથનું લટકું, કરનું લટકું, આંખનું મટકું, ચાકડીનો ચટકો મારા અંતરમાંથી વિસર્યો નથી. મારા દઈને એક જ વાર દર્શન કર્યા છે, અને એ પણ દિવ્ય સભાપતિ રાય, દિવ્ય સિંહાસન, એવી રીતે નહીં. અમૃત મહોત્સવની અંદર પ્રમુખ સ્વામી મહારાજ માટે જે દિવ્ય ભવ્ય સિંહાસન બનાવ્યું હતું, અને એવા જે દર્શન કર્યા ને તો એ ન વિસરે. પણ અહીંયા તો એવું તો કશું જ નથી. પણ ભગવાન તો ગમે ત્યાં બેઠા હોય, એકલા અટુલા હોય, પણ એ સ્વરૂપમાં સાચા અર્થમાં જ્યારે વૃત્તિ જોડાય છે અને એ સ્વરૂપ સમજાઈ જાય છે ને, પછી વિસાર્યો નવ વિસરે, નટ નટવર નંદન વેશ, એ પછી આંખમાંથી દૂર કરવો, વિસારવો હોય તો એ વિસરે નહીં. માચા ખાચર સ્વામિનારાયણ ભગવાન પ્રગટ થયાની એની પ્રતીતિની વાત એભલ પરિવારને કહે છે. અને એભલ પરિવાર મહારાજના ચરિત્રોની અંદર, એમના વર્ણનની અંદર તરબતર થઈ જાય છે. એ સમયે માચા ખાચર કહે છે કે જેવી રીતે આ પ્રમાણે રૂકમણીનું કાંડું ભગવાન પૂર્ણ પુરુષોત્તમે પકડ્યું ને, એવી રીતે મારા કાંડાનો, મારા હાથનો સ્પર્શ સ્વામિનારાયણ ભગવાને કર્યો છે. એભલ પરિવાર એ સ્પર્શ કરે છે અને ધન્યતા અનુભવે છે. માચા ખાચર સુવા માટે જાય છે. એભલ પરિવાર પણ સુવા માટે જાય છે. પણ સુતા સુતા વિચારે છે કે શું એ ભગવાન ખરેખર ભગવાન પ્રગટ થયા છે, અને ભગવાનમય બનીને આખી રાત એમની વીતે છે. ખરેખર જો એ ભગવાન પ્રગટ થયા હોય તો એમના અમને પણ દર્શન થાય, અને એમને પણ એ દર્શનની તાલાવેલી લાગે છે. અને સવારે જ્યારે માચા ખાચર કાર્યાલય જવા માટે વિદાય લે છે ને, ત્યારે એભલ પરિવાર એ વિનંતી કરે છે કે જો તમારે ત્યાં ભગવાન પૂર્ણ પુરુષોત્તમ નારાયણ પધારે ને તો અમને પણ એની જાણ કરજો, અમે પણ એ ભગવાનના દર્શન કરીને કૃતાર્થ થઈશું. સમય આવ્યો. પૂર્ણ પુરુષોત્તમ નારાયણે જે રીતે કહ્યું હતું એ પ્રમાણે મહારાજનું આ પ્રમાણે કાર્યાણીમાં આગમન થાય છે. તે પૂર્વે શ્રીજી મહારાજ ગઢપુર પધારે છે. ગઢપુરમાં મહારાજ પધારે છે રહેવા માટે નહીં, કાર્યાણી જવા માટે. અત્યારે જે આપણું અક્ષર પુરુષોત્તમનું મંદિર છે ને, એ મંદિરની પાછળ એક પીરનો તકિયો છે, મુસલમાનની દરગાહ છે. એટલે એ અક્ષર પુરુષોત્તમનું જે મંદિર છે એ ટેકરા ઉપર મહારાજ આ પ્રમાણે પધારે. આનંદાનંદ સ્વામી, રામાનંદ સ્વામીના સંત છે, મહારાજની સાથે છે. આનંદ સ્વામી ઘેલા નદીમાં સ્નાન કરવા જાય છે. તે દરમિયાનમાં મહારાજ આ ટેકરા ઉપર જઈને આ પ્રમાણે અહીંયા આગળ બેઠા. અને એ વખતે મહારાજ જ્યારે ત્યાં બેઠા ને, ત્યારે ત્યાં કેટલાક બાળકો રમતા હતા. મહારાજે બાળકોની સામે આમ દ્રષ્ટિ કરી, બાળકોની સમાધિ થઈ, અને સમાધિની અંદર ભગવાનના દિવ્ય ધામનું સુખ એમને આવવા લાગ્યું. અને બાળકો તો બધા મૃતપાય થઈને પડી ગયા. એ સમયે એક બાળક દોડતું અહીંયાથી જતું રહ્યું,
જતું રહ્યું, એણે ગામની અંદર જઈને વાત કરી કે કોઈ એક બાવો આવ્યો છે અને એને એક દ્રષ્ટિ કરી તો બધા બાળકો મરી ગયા. એ વખતે ગામ ધણી જીવા ખાચર, એભલ ખાચરના નાના ભાઈ જીવા ખાચર એ ગામ ધણી હતા, દરબાર તરીકે નાના ભાઈ હતા પણ કારભાર એ સંભાળતા. એને એ વાત સાંભળી એટલે દોડતા દોડતા જરી ત્યાં આગળ આવ્યા અને આગળ આવીને એને જોયું તો ખરેખર ઘણા બધા બાળકો આ રીતે સમાધિ અવસ્થામાં હતા, પણ એને લાગ્યું કે મરી ગયા છે. એટલે એ પણ હાફળા ફાફળા થઈ ગયા. પણ જરા ગામ ધણીને એને થોડીક ભગવાન કૃપાથી એવી સૂઝ આવી કે હું જો આ બાવાની કંઈ છેડતી કરીશ તો મારી પણ આ દશા થશે, મારી સામે દ્રષ્ટિ કરીશ હું પણ મરી જઈશ. એટલે છે ને કંઈ કરવાને બદલે, નહીતર દરબારો છે ને, થોડુંક વર્ણન આપણે આગળ સાંભળશું એ વખતે કેવા હતા, પણ એમણે કશું મહારાજને ન કરતા, કોઈ હથિયાર ન ઉગમતા, હુકમ ન કરતા, ચરણમાં પડીને વિનંતી કરી કે હું ગામ ધણી છું અને મારું ખોટું દેખાય એટલા માટે તમે આ બધા જે મરેલા બાળક છે ને એને ચમત્કારિક શક્તિથી પાછા જીવતા કરો, અને તમારે કંઈક ખાવું હોય, કંઈક જરૂરિયાત હોય તો હું ગામમાં જઈને લાવી આપું. મહારાજ જાણતા હતા કે આ કોઈ મરી નથી ગયા. દ્રષ્ટિ કરી બધા સજીવન થયા અને એમને જે ભગવાનના દિવ્ય ધામ, અહીંયા પૂર્ણ પુરુષોત્તમ નારાયણ અક્ષરધામના અધિપતિ એમની સામે જ છે, પણ એ જે ધામના રહેવાસી છે એ ધામની ઝાંખી આ નાના નાના અબુદ્ધ બાળકોને મહારાજે કરાવી. અને બાળકોના મુખેથી ભગવાનના દિવ્ય ધામનું વર્ણન જ્યારે સાંભળે છે ને તો જીવા ખાચરને પણ પ્રતીતિ આવે છે. અને એ કહે છે કે મહારાજ, મહારાજ એટલે કોઈ પણ સાધુ મહારાજોને જે મહારાજ કહે એમ, અત્યારે આપણે સ્વામિનારાયણ ભગવાનને મહારાજ કહે છે, એ વખતે એવો ભાવ નહીં હોય કે મહારાજ તમે અહીંયા રોકાવો અને હું તમારા માટે કંઈક મીઠાઈ લઈ આવું. મહારાજ એનો ભાવ જાણીને આ અહીંયા જ હવે અમને વધારે રોકાવાનું છે એટલે મહારાજ કહે છે કે જલ્દી આવજો, કારણ કે આનંદાનંદ સ્વામી જ્યાં સુધી નદીમાંથી સ્નાન કરીને આવે નહીં ત્યાં સુધી મહારાજને ત્યાં રોકાવાનું જ છે. તે દરમિયાનમાં ગામધણી જીવા ખાચર બજારમાંથી સુખડું પેંડા લઈ આવ્યા અને મહારાજે એમાંથી એક કણ મોઢામાં મૂકી એને પાવન કર્યા, બાકીની પ્રસાદી બાળકોને આપી દીધી અને મહારાજ ત્યાંથી જવાની તૈયારી કરે છે. જીવા ખાચર સામે જ જોઈ રહે છે અને કહે છે કે અહીંયા રોકાઈ જાઓ. મહારાજ કે હમણાં નહીં, પછી આવીશું. અને મહારાજ ત્યાંથી નીકળી અને કારિયાણી પધારશે. કારિયાણીની અંદર મહારાજ કારતક સુદ એકાદશીના દિવસે આ પ્રમાણે પધારે છે. 2.5 મહિના સુધી મહારાજ કારિયાણીની અંદર રહે છે. કારિયાણીની અંદર ઘણી બધી લીલાઓ છે અને કારિયાણીને રામકુંડ ને ભીમકુંડ ગળાવ્યા, વિષ્ણુ યાગ કર્યો, એ બધી વાત અત્યારે આપણે વિસ્તારથી નથી કરતા. પરંતુ એ કારિયાણીની અંદર મહારાજ જ્યારે વિરાજમાન હતા તે દરમિયાનમાં માચા ખાચરે જેમ પોતાના ઘરે લગ્નનો ઉત્સવ હોય એવી રીતે મંડપ બાંધ્યો છે, બધે આમંત્રણ આપ્યું છે. એમાંનું એક આમંત્રણ ગઢડિયાની અંદર એભલ પરિવારને પણ આપ્યું અને એને કહ્યું કે આવી રીતે તમે પણ દર્શન કરવા માટે આવતો. એમને એક સ્મૃતિ થઈ આવી કે માચા ખાચરે આવી એક વાત આપણને કરી હતી. એ ભગવાન જો આવ્યા હોય તો આપણે જે 3 ગાડા જોડીને એભલ ખાચર, એમના બંને રાણી સુરપ્રભા દેવી, સોમપ્રભા દેવી, 4 દીકરીઓ જીવુબા, લાડુબા, પાંચીબા, નાનીબા અને ઉત્તમ કુમાર દાદા ખાચર અને એમનો બીજો બધો સાગરીતો પરિવાર સેવકોને લઈ અને કારિયાણીની અંદર પધારે છે. મહારાજ માચા ખાચરના દરબારમાં વિરાજમાન છે અને સભા પૂરી થઈ અને એ સમયે એમનું આગમન થાય છે. માચા ખાચર મહારાજની બાજુમાં રહી અને બધા જે પરિવારો આમંત્રિતો સગા સંબંધીને બોલાવ્યા છે એનો પરિચય કરાવી રહ્યા છે. એમાં એભલ પરિવાર મહારાજના દર્શને આવ્યો અને એમણે કહ્યું કે મહારાજ અહીંયા બાજુમાં ગઢપુર ગામ છે અને ત્યાંના ગામ ધણી એભલ બાપુ આપના દર્શને પરિવાર સહિત પધાર્યા છે. મહારાજે એમના સામે દ્રષ્ટિ કરી આશીર્વાદ આપ્યા. માચા ખાચરે ફરી ઓળખાણ કરે કે આ એમના 2 પત્નીઓ છે, આ સુરપ્રભા દેવી, આ સોમપ્રભા દેવી. દીકરીઓની ઓળખાણ કરાવી, જીવુબા, લાડુબા. મહારાજ આ પરિવારની સામે દિવ્ય દ્રષ્ટિથી, કરુણા દ્રષ્ટિથી એક નજરે જોઈ અને પોતાની દ્રષ્ટિ પ્રસાદીભૂત કરી રહ્યા છે. એના પર દિવ્ય આશીર્વાદ આપી રહ્યા છે. અને જ્યારે નાનો બાળક 4.5 વર્ષનો ઉત્તમ કુમાર આવ્યો અને એની વર કહે કે આ એભલ બાપુનો એકનો એક પાટવી કુંવર ઉત્તમ કુમાર છે. અને એવી જ્યારે એનો પરિચય કરાવ્યો ને ત્યારે મહારાજ નાના એ બાળકના માથા ઉપર હાથ મૂકીને કે મહારાજ કહે છે તો અમારો એ બાળક છે. અને એ સમયે શ્રીજી મહારાજ કહે છે અમે એને માટે જ અહીં આવ્યા છીએ અને અમે ત્યાં જ રહેવાના છીએ. માચા ખાચરને થોડી ફાળ પડે છે કે લાવ્યો હું, મહેનત હું કરી અને અહીંયા મંડપ બાંધ્યો છે. મહારાજ કહે છે અમે એને માટે આવ્યા છીએ ને અમે ત્યાં જ રહેવાના છીએ. તો કદાચ કાલે જ આ લોકોને આવ્યા બોલાવ્યા એ જ ખોટ થઈ ને.
આ તો 3 ગાડા લઈને પાછા આવ્યા છે. જેને પહેલાથી બધી સંધિ થઈ ગઈ, નક્કી થઈ ગયું હોય કે હવે તમે કાલે આવો ને અમે જઈશું, કેવું થયું? મહારાજે માચા ખાચર ઉપર આમ દ્રષ્ટિ કરી, હમણાં અત્યારે નહીં જઈએ, પણ અમે ત્યાં જ રહેવાના છીએ. આ પ્રથમ પરિચય છે. અને સમય આવે શ્રીજી મહારાજ ગઢપુરમાં પધારવાનું નક્કી થાય છે. કાર્યાણીનો ઉત્સવ પૂરો કરીને જ્યાં જ્યાં મહારાજને બીજે જવાનું હતું એ બધું નક્કી કરી, વિચરણ પૂરું કરી અને હવે આ પ્રમાણે મહારાજ પોતે ગઢપુરની અંદર પધારી રહ્યા છે. હમણે જ આ વર્ષે જ આપણે એક ઐતિહાસિક પ્રસંગ સાંભળ્યો, જાણ્યો કે શ્રીજી મહારાજને ગઢડાની અંદર પધાર્યાને 200 વર્ષ પૂરા થયા. સ્વામિનારાયણ ભગવાનના જન્મની જેમ દ્વિશતાબ્દી ઉત્સવ ઉજવાયો, એવી રીતે મહારાજનું ગઢપુરમાં આગમન એને 200 વર્ષ પૂરા થયા. એ દિવસે ગઢપુરની અંદર અદ્ભુત એક લીલા પ્રસંગ બની ગયો. એભલ પરિવારે જે રીતે મહારાજ પધાર્યા અને એનું સ્વાગત સન્માન કર્યું હતું, એવી જ રીતે સમગ્ર ગઢડા ગામને સ્વચ્છ કરેલું. શેરીઓ બધી વળાવી, શેરી વળાવી, સજ્જ કરું ઘેરે આવો રે, શેરડીએ પધરાવું ફૂલ હરી ઘેરે આવો રે. એભલ પરિવારે જે એવું કર્યું હતું એવું જ 200 વર્ષ પછી પણ હમણે જ ગામધણી એ એભલ પરિવારના જ ભક્તજનોએ આવું કરેલું. બધા ઘોડાઓ શણગારેલા અને એના ઉપર બધાને બેસીને મહારાજની મૂર્તિને આ પ્રમાણે ત્યાં ધામધૂમથી પધરાવે છે. તો શ્રીજી મહારાજનું ગઢપુરની અંદર હવે પધારવાનું છે. દાદા ખાચરના આ કુટુંબીજનોને આનંદ સમાતો નથી. શેરી વળાવી સેજે કરું ઘેરે આવો રે. સમગ્ર ગઢપુર ગામ આ પ્રમાણે ધોઈને સ્વચ્છ કર્યું છે. શેરીઓની અંદર સાથિયા પૂર્યા છે. ઢોલ ત્રાસા નગારા વગેરે વગરાવી અને વાજતે ગાજતે મહારાજને આ ગઢપુરની અંદર પધરાવે છે. મહારાજ પણ ગઢપુરની અંદર આવે છે ને એનો આખો આનંદ અને અનેરો જુદો છે. કારણ કે હવે તેઓ ત્યાં જ સ્થિર થઈને રહેવાના છે. એટલે આ પ્રમાણે મહારાજ પોતે ગઢપુરની અંદર પધારે છે. એભલ પરિવારે એમનું ભવ્ય સ્વાગત કર્યું. મહારાજ ત્યાં આગળ રહ્યા. થોડા દિવસ મહારાજ અહીંયા રહે છે, થોડા દિવસ જીવા ખાચરના દરબારમાં પણ રહે છે. એભલ બાપુ ને જીવા બાપુ આ બંને સગા ભાઈ છે. બંનેના ભાગની અંદર 6 ગામડાઓ આવેલા છે. આમ તો એ છે કહેવાય કે દાદા ખાચર દરબાર ગામ ધણી છે. બંનેને આ પ્રમાણે 13 ગામ હતા. જીવા ખાચર અને એભલ ખાચર બંને વચ્ચે 13 ગામ હતા. એમાં આ પ્રમાણે એભલ પરિવારને માંડવધાર, રળિયાણા, લાખણકા, જિંજાવદર, સુરકા, નાના તાજપર આ 6 ગામ અને ગઢડા બંને માટે અડધું અડધું. જીવા ખાચરના ભાગમાં અડતાળા, ઉગામેડી, શિયાનગર, ખોપાળા, માળોદ અને વનાળા આ 6 ગામ અને અડધું ગઢડું. આવી રીતે 13 ગામના આ બંને ધણી. ગામડા ગામમાં નાના નાના ભલા હોય પણ આ રજવાડા કહેવાય. એમાં એભલ પરિવાર છે એ મહારાજના અનન્ય ભક્ત, મહારાજને વિશે વધારે ભાવના છે. પણ જીવા ખાચર છે ને એ વખતે મોટા ડેલીના ધણી કહેવાતા હતા. મોટા ડેલી વાળા કહેતા. કારભાર એમના હાથમાં થોડો વધારે હતો એટલે મહારાજને શરૂઆતના ઓલામાં ત્યાં પણ રાખે છે અને એભલ બાપુ અમને ત્યાં પણ રાખે છે. દાદા ખાચરના ચરિત્ર આપણે વધારે સાંભળવાના હોય. એભલ બાપુના 2 પ્રસંગની ખાલી સ્મૃતિ કરી લઈએ કે મહારાજને આટલા માન પાનથી પોતાને ત્યાં પધરાવે છે, મહારાજને પોતાને ત્યાં રાખે છે. પ્રથમ દર્શને એમને પણ મહારાજની વિશે ભગવાનપણાની ભાવના થાય છે અને પોતાને ત્યાં રહેવા માટેનું આમંત્રણ આપે છે. તે છતાં પણ એભલ બાપુને હજી એમનો જે કુસંગ, એમના જે પૂર્વના સંસ્કારો એ બધું ગયું નથી. એટલે એક વાર એવું બને છે કે તેઓ શ્રી બીડની અંદર ખેતરની અંદર આ પ્રમાણે ત્યાં શું કહેવાય બધા ભાયાતોની સાથે મહેફિલ કરી રહ્યા છે. અને એ બધાએ પછી મહારાજની વિશે એવી વાત કરી કે આ તો ઉત્તર હિન્દુસ્તાનમાંથી આવેલો એક અજાણ્યો છોકરો, એને તમે તમારા ઘરની અંદર રાખો. અને એ પોતે કે ભગવાન છે, પણ શું નિશાની કે ભગવાન છે? કોની ખાતરી છે કે ભગવાન છે? બધાને ભગવાન થવું તો ગમતું હોય છે. એવી કુસંગીની આ મહેફિલની અંદર ચર્ચાઓ ચાલી અને ચર્ચાના શબ્દો એમના કાને પડ્યા ને હજી એવું અંતર બરાબર રંગાયું નથી. મનડું રંગાયા વિના ભક્તિ નહીં ભાવે. ઉપરથી રંગાયા પણ અંતરમાં હજી પૂર્ણ પ્રતીતિ નથી આવી. એટલે એભલ બાપુ એકદમ ત્યાંથી મહેફિલમાંથી ઘરે આવે છે. એ વખતે બને છે એવું કે શ્રીજી મહારાજ છે ને જીવા ખાચરના દરબારમાં રહેતા હતા, પણ આજે અહીંયા આગળ આવેલા છે દાદા ખાચરના દરબાર, એભલ પરિવારના દરબારની અંદર. અને બાપુને તો તમોગુણ વ્યાપેલો છે અને ખુલ્લી તલવાર લઈને આવી
અને દિલ્હીની અંદર દરબારગઢમાં પ્રવેશ કરે ને ત્યારે બે બાજુ બે રૂમો હોય છે, જ્યાં બધા એના સાગરીતો ભાયાતો બધા બેઠા હોય, જેને હોકા મેળી કહેવાય. કોઈ મહેમાન આવે ને એને ત્યાં જ જેટલી સ્વાગતા કરવી હોય એ કરતા હોય. પણ આવી રીતે તમોગુણની અંદર ખુલ્લી તલવાર લઈને ત્યાં આગળ અહીંયા આવ્યા અને ગમે તેવું બોલવા લાગ્યા અને કે ક્યાં છે સ્વામિનારાયણ, હું એનું માથું કાપી નાખું. એના સાગરીતોને થયું કે જે બાપુ મહારાજને આટલા ભાવથી અહીંયા બોલાવી લાવે છે એનું માથું ફેરવું લાગે છે, આવું શું બોલે છે. એટલે એક દરબાર એમાંથી દોડતા જઈને દરબારગઢની અંદર જીવુબા લાડુબાને વાત કરે છે કે બાપુનું માથું ફર્યું છે અને બાપુ તો આવી રીતે કંઈક અપશબ્દો ને ગમે તેવું બોલે છે. અને જીવુબા લાડુબાને આગળ બાપુનો અનુભવ થયેલો છે કે જ્યારે એમને કંઈક આવો રજોગુણ તમોગુણ વ્યાપે ને ત્યારે તો એ શું કરી નાખતા હોય છે. એટલે કે હવે શું કરવું, પણ ભગવાન છે સાથે, કઈ વાંધો નહીં. અને બાપુ તો ધુઆ ફુઆ થતા થતા અત્યારે જે વાસુદેવ નારાયણનો ઓરડો છે ને એ ઓરડાની અંદર એ વખતે જીવુબા લાડુબાની સાથે મહારાજ ત્યાં આગળ હતા અને બાપુ સીધા એ જ ઓરડામાં આવ્યા. હવે શું કરવું, પણ એ વાસુદેવ નારાયણના ઓરડાની લીલાઓની અંદર આ પ્રસંગ નોંધ્યો છે. અને એવું કહે છે કે જેવા હેભલ બાપુ અંદર આવ્યા ને ખુલ્લી તલવાર છે હાથમાં, ક્યાં છે સ્વામિનારાયણ. અને જ્યારે તમોગુણ વ્યાપેલો હોય ને ત્યારે તો માણસને કાંઈ, બાપા ઘણી વાર વાત કરે છે કે જ્યારે ક્રોધ વ્યાપ્યો હોય ત્યારે સગા બે ભાઈ હોય તો કે તું મને ઓળખેશ, કારણ કે કોઈને તું મને નથી ઓળખતો એમ તું કોઈને નથી ઓળખતો ને, કારણ કે અંદર આસુરી તત્વનો પ્રવેશ થયો છે. તો હેભલ બાપુએ જેવો અંદર પ્રવેશ કર્યો, મહારાજ તો ભગવાન છે ને, સમર્થ શું ન કરે રે પ્રભુ પલમાં ચાહે શો કરે. ભગવાને સૂક્ષ્માથી સૂક્ષ્મ રૂપ લઈ લીધું. ઉપનિષદની અંદર બ્રહ્મ માટે આવું કહેવાયું છે. અને બ્રહ્મ થકી પરબ્રહ્મ, પર છે તો જે બ્રહ્મ કરી શકે તો પરબ્રહ્મ તો કરી શકે. ભગવાન માટે એવું કહે છે અણુરણ્યાન મહતો મહિયાન. ભગવાન મોટાથી અતિ મોટા છે અને સૂક્ષ્મથી અતિ સૂક્ષ્મ છે. ભગવાને અતિ સૂક્ષ્મ સ્વરૂપ ધારણ કરી લીધું. હેભલ બાપુએ દરબાર ઉત્તરાબા દાબારના ઓરડામાં, વાસુદેવ નારાયણના ઓરડામાં જઈ અને મહારાજ માટે આમ તેમ શોધ તપાસ કરી. ઉપર નાટ એટલે કે આવા જે બીંબ હોય એના ઉપર જોયું કે ત્યાં ચડી ગયા હોય તો બધે જોયું, ક્યાંય ન મળ્યા. હજી પણ એ પ્રસાદીનો પટારો એ જ ઓરડામાં અત્યારે પણ છે. એ પટારો ખોલ્યો, એને થયું કે કદાચ આની અંદર પેસી ગયા હોય તો. અને એની અંદર જોઈને આમને તલવારે કરી અને એની શોધ શરૂ કરી કે જો હોય તો માથું ઉડાવી દઉં. બધી જગ્યાએ જોઈએ છે પણ મહારાજ ક્યાંય મળતા નથી. વાસુદેવ નારાયણના ઓરડાની અંદર પ્રવેશ કરો ત્યારે, આજે પણ પ્રવેશ કરીએ ત્યારે જમણા બાગ આપણો જમણો હાથ જે બાજુ હોય ને એ 12 શાખ, અને ત્યાં જે બારણું આમાં આડું આવી જાય એની નીચે એક આટલો નાનો ગોખલો છે. હમણાં જ અમે ત્યાં ગઢડા ગયા હતા. એ ગોખલો ફક્ત 1.25 ફૂટ આમ છે અને આમ 1 ફૂટ જેટલો, આમ 1.25 ફૂટનો ને આમ 1 ફૂટનો. એ ગોખલાની અંદર પૂર્ણ પુરુષોત્તમ નારાયણ સૂક્ષ્મ રૂપ લઈને બેસી જાય છે. આમ બારણું ખુલ્લું છે એટલે ગોખલો લોક થઈ ગયો, બરાબર ને, દરવાજો એની આડો આવી ગયો. બાપુએ ચારેય તરફ જોયું પણ ભગવાન એને મળ્યા નહીં. આમે મેં હમણાં આગળ વાત કરી હતી ને કે આ ચક્ષુથી તો ભગવાન દેખાતા નથી. એ તો ભગવાન જેના ઉપર કૃપા કરે એને જ ભગવાન દેખાય. ભગવાન ત્યાં હતા, એ જ ઓરડામાં હતા. હેભલ બાપુને દેખા નહીં. થોડી વાર પછી એનો તમોગુણ શાંત થયો, એ પોતાના મૂળ સ્વરૂપમાં આવ્યા અને પછી પસ્તાવો કરે છે. આવા 2-3 પ્રસંગો હેભલ બાપુના જીવનની અંદર બને છે કે ભગવાનને લાવે છે, પધરાવે છે, પરંતુ તરત ને તરત એને પ્રતીતિ આવતી નથી. ભગવાનની પ્રતીતિ કોણ કરાવે? તો સંતો જ ભગવાનની ઓળખાણ કરાવે. છેલ્લો એક પ્રસંગ કહીને ત્યારની કથા આપણે પૂરી કરીએ. શ્રીજી મહારાજે જેતલપુરની અંદર યજ્ઞ કર્યો અને એ યજ્ઞની અંદર બધાને આમંત્રણ આપ્યું હોય તો એવી રીતે ઘોડસ્તરના દરબાર ઝાલમસિંહ બાપુ, એમના જે માતુશ્રી હતા ને અંબાબાઈ, એમના માતુશ્રી હતા એ બહુ ભક્ત હતા. તો ત્યાંની ગામની એક બાઈ અંબાબાઈ એ જેતલપુરના યજ્ઞમાં આવેલા છે અને જેતલપુરના યજ્ઞની અંદર મહારાજના એને દર્શન કર્યા ને એ મૂર્તિ એના અંતરમાં વસી ગઈ. એ બાઈ પાછી ઘોડસરની અંદર જઈ અને આ પ્રમાણે આની આજ વાત કરે. તો ત્યાંના જે દરબાર ઝાલમસિંહ એના માતુશ્રી છે ને એને કહ્યું મને એ ભગવાનના તું દર્શન કરાવ. ત્યારે એ બાઈ કહે છે કે આવતીકાલે જ સ્વામિનારાયણ ભગવાન અહીંયાથી વડતાલ જવાના છે અને નીકળવાના છે, પણ આપણા ગામમાં રોકાવાના નથી. એટલે આ તો ગામ ધણી છે ઝાલમસિંહ બાપુ. એટલે એની માતા જે છે એ રાજમાતા કહેવાય. એણે એના દીકરાને કહ્યું કે બેટા
મારે ભગવાનના દર્શન કરવાના છે અને કહેવાય છે કે સ્વામિનારાયણ આવતીકાલે અહીંથી નીકળવાના છે, તો તું 2 મિનિટ માટે પણ આપણા ઘરે એને બોલાવી લાવ. એટલે પછી જે રસ્તેથી વરતાલ જવાતું હોય એને તો ખબર હોય, એ રસ્તે જઈ અને આ પ્રમાણે ઝાલપસી બાપુ ઊભા રહી જાય છે. એને સ્વામિનારાયણ ભગવાનને કોઈ દિવસ જોયા નથી. મહારાજ અને બ્રહ્મચારી બંને ચાલતા ચાલતા વરતાલ જઈ રહ્યા છે. શરૂઆતના વર્ષો છે. ચાલતા જઈ રહ્યા છે. મહારાજ આગળ છે અને પાછળ બ્રહ્મચારી. ઝાલપસી બાપુ આવી રીતે રસ્તામાં રાહ જોઈને ઊભા છે. મહારાજ ત્યાં આગળ પધાર્યા ને એટલે ઝાલપસી બાપુએ કહ્યું કે સ્વામિનારાયણ, મારા ઘરે તમે 2 મિનિટ માટે પધારો. મહારાજ જાણ્યું કે આને કંઈ સ્વામિનારાયણ બોલે છે, પણ કોણ સ્વામિનારાયણ કંઈ ખબર નથી, એ ઓળખતા નથી. એટલે મહારાજે કહ્યું કે સ્વામિનારાયણ તો પાછળ ચાલ્યા આવે છે, અમે તો એના સેવક છીએ. એમ કરીને મહારાજ આગળ નીકળી ગયા. અને આને જોયું તો થોડી વાર પછી બ્રહ્મચારી આવે ને આવી મોટી જટા દાઢી, ને મહારાજ કરતા બ્રહ્મચારીનું શરીર પણ થોડું સ્થૂળ મોટું હતું. અને એને લાગ્યું કે ખરેખર મહાત્મા તો આ જ છે. મહારાજનું શુક્લકડી શરીર હતું. એટલે બ્રહ્મચારી આવ્યા ને એટલે એને પગ પકડી લીધા, પ્રણામ કર્યા. બ્રહ્મચારીને થયું કે આમાં કંઈક નક્કી મહારાજે આને ભરમાયો લાગે છે. અને એવા ભાવથી પ્રણામ કર્યા ને એવી રીતે બોલાવે કે મહારાજ અમારે ત્યાં પધારો, અમારું આંગણું પાવન કરો. એટલે બ્રહ્મચારી તો મહારાજની આવી બધી સાથે રહીને ક્રિયાથી પરિચિત છે. બ્રહ્મચારી પામી ગયા કે નક્કી કંઈક આમાં મહારાજનું જ કર્તવ્ય છે. એમણે કહ્યું ચાલો. મહારાજ તો વણ પૂછે આ ઝાલપસી બાપુના ઘરે જઈને ઉભા રહે છે. અને એની માતા મહારાજને જુએ છે ને તો એને પ્રથમ દર્શને પ્રતીતિ થઈ જાય છે, એના અંતરમાં શાંતિ થઈ જાય. હવે વાત બને છે ઝાલપસીની. ઝાલપસી બ્રહ્મચારીને લઈને આવ્યા અને કહ્યું કે માં સ્વામિનારાયણ આપણા ઘરે પધાર્યા, એના ઓવારણા લે. સ્વામિનારાયણ તો ક્યારે નહીં પધારી ગયા છે. બ્રહ્મચારી એ વખતે સમજણ પાડે છે કે સ્વામિનારાયણ તો આ છે, હું તો એનો સેવક છું. એટલે પછી ઝાલપસી બાપુ બ્રહ્મચારીને છોડી અને મહારાજને પગે લાગે છે. અને એ વખતે પ્રશ્ન કરે છે કે સ્વામિનારાયણ, તમે સ્વામિનારાયણ ભગવાન છો તો તમે કેમ મને ઓળખાણ ન કરાવી? તમે કેમ ન કીધું કે હું સ્વામિનારાયણ છું? ત્યારે મહારાજ વાત કરે છે કે મારા સ્વરૂપની વાત હું કરું ને તો તમને પ્રતીતિ આવે નહીં. મારા સ્વરૂપની વાત તો મારા સંત અને શાસ્ત્ર કરશે. અને શાસ્ત્ર છે ને એ ભગવાનના લક્ષણ, સંતના લક્ષણ બતાવે, અને સંત છે ને એ ભગવાનની પ્રતીતિ કરાવે. એટલે માટે અહીંયા આગળ પણ હેભલ બાપુને પૂર્ણ પુરુષોત્તમ નારાયણનો પ્રસંગ છે, પણ સંતોનો સંગ નથી ને એટલે હજી એને પ્રતીતિ આવી નથી. જો આંખે કરીને જોવે છે, એની સાથે રહે છે, પણ સંગથી એટલે પ્રસંગથી પ્રતીતિ ન આવે. પ્રતીતિ તો સંતથી આવે. અને સંતના સંગથી એટલા માટે કીધું સંતોનો સંગ કરો. તમે અંતરની આંખે ઓળખી કરો સદગુરુ સંતનો સંગ, ઓળખાવું અંતરે. સંત છે ને એ ભગવાનને ઓળખવાની દિવ્ય દ્રષ્ટિ આપે છે. ભગવાન પોતે કૃપા કરે, દિવ્યમ દદામિ મે દ્રષ્ટિ. ભગવાન પોતે પણ કૃપા કરે અને જો દિવ્ય દ્રષ્ટિ આપે તો ભગવાન ઓળખાય, અથવા તો સંતના સમાગમથી, સંતના સાનિધ્યથી ભગવાનનું સ્વરૂપ ઓળખાય છે. તો એવા પૂર્ણ પુરુષોત્તમ નારાયણ દાદાના દરબારમાં હેભલ પરિવારની અંદર કેવી લીલાઓ કરે છે, પોતાનું સ્વરૂપ કેવી રીતે ઓળખાવે છે, એ પરિવાર પણ ભગવાનને કેવી રીતે ઓળખે છે, એની અદ્ભુત ગાથા આવતીકાલે જોઈશું. દાદા ખાચરનું આખ્યાન, દાદા ખાચરનું જીવન સમગ્ર સત્સંગી માટે એક આદર્શ છે. એની નિષ્ઠા, દ્રઢતા, સમર્પણ, નિર્દોષ ભાવ, એક એક પ્રસંગ અદ્ભુત છે. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ કહે છે ને, મહારાજના સૌમુખે આ તો વાત કહેલી છે કે સર્વોપરી ગુરુ આપણા, સર્વોપરી એની ટેક, પેખો સંતો 500, ગુણાતીત તો એક. શ્રીજી મહારાજના સમકાલીન એમને દીક્ષિત 500 પરમહંસો હતા, એક એક અદ્ભુત હતા. પરંતુ એમાં જ્યારે ગુણાતીતની વાત આવે ને તો એ બરોબર કોઈ જ ન થઈ શકે. એવી રીતે ભક્તમાળાની અંદર બધા જ ભક્તોના ભાવ ભેગા કરે ને તો દાદા ખાચરને તોલ ન બને. એવો અદ્ભુત દાદાનું જીવન છે. એટલે તો મહારાજે વચનામૃતના પાને પાને દાદા ખાચર લખાયું છે. અને કેટલાક પ્રસંગ તો એવા છે કે મહારાજે પોતા કરતા પહેલું નામ એનું મૂક્યું છે. તો એ કુટુંબની અંદર એવી શું વિશેષતા હતી?
મહારાજ વન વિચરણ દરમિયાન જ્યારે નીકળ્યા ને ત્યારે એવો દ્રઢ સંકલ્પ કરીને નીકળ્યા છે કે ગોદોહન માત્ર અમારે એક જગ્યાએ ન રહેવું. અને વન વિચરણ દરમિયાનમાં આપણે સૌ જાણીએ છીએ સત્તા સંપત્તિ સુંદરીનો ભારે ભારે યોગ થાય છે. અને કેટલાક તો ભક્તિ ભાવથી મહારાજને પોતાને ત્યાં રોકાવા માટે આમંત્રણ આપે છે. ભક્તિભાવ પણ મહારાજ જુએ છે. અને એ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ જેણે નક્કી કર્યું હતું કે ગોદોહન માત્ર એક જગ્યાએ ન રોકાવું, એ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ પોતાની બોલી ફેરવી નાખે છે. લોકની અંદર પણ એ વખતે એવું કહેવાતું, વાહ ફરે વાદળ ફરે ફરે નદીના પૂર, શુરા બોલ્યા ના ફરે ફરે પશ્ચિમ ઉગે શૂર. સૂર્ય કદાચ પશ્ચિમમાં ઉગે ને તો એ લોકની અંદર પણ કોઈ વ્યક્તિ બોલે ને તો પોતાના વચન પ્રમાણે ચાલે રે. અને એટલા માટે લખાયું હતું, રઘુકુલ રીતિ સદા ચલ્યા, પ્રાણ જાય અરુ વચન ન જાય. કે અમારું એકવાર બોલેલું વચન ક્યારેય ફોક ન થાય. આ તો પૂર્ણ પુરુષોત્તમ નારાયણ બોલ્યા છે કે ગોદોહન માત્ર એક જગ્યાએ ન રોકાવું. એ 28 વર્ષ 5 માસ અને 27 દિવસ ગઢપુરની અંદર રહે છે. ગઢડું મારું હું ગઢડાનું એ કેદી નહીં મટનારું. એવું તો આ કુટુંબની અંદર શું વિશેષતા હતી, શું સમર્પણ હતું, એ ગાથા આપણે આવતીકાલે જોઈશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.